ઓકે, તો આજે આપણો 4th ડે છે ઇન 7 days સિરીઝ હતી અમારી. આજે આપણો 4th ડે છે. પહેલા દિવસમાં આપણે ડિસરપ્શન વિશે ચર્ચા કરી કે ડિસરપ્શન કેટલું જરૂરી છે અત્યારે નવા આઈડિયા પર કામ કરવું. બીજા દિવસે આપણે ડિસ્કશન કર્યું 6 કેરેક્ટરિસ્ટિક્સ ઓફ લીડરની, કે લીડરની એવી કઈ 6 કેરેક્ટરિસ્ટિક હોવી જોઈએ. અને ત્રીજા દિવસ કાલે આપણે ડિસ્કશન કર્યું સેલ્સના રેપો બિલ્ડિંગ પર. તો તમારા બધાની કમેન્ટ્સ આવી હતી. મારા સીઈઓ એક ગ્રુપમાં છે મિસ્ટર ચિરાગ દરજી, તો એમને બધી જ કમેન્ટ્સ મને પાસ ઓન કરી છે. તો થેન્ક યુ સો મચ તમારી વન્ડરફુલ કમેન્ટ્સ માટે જે ગ્રુપમાં આવી, વોટ્સઅપ ગ્રુપમાં. તો તમને બધાને એની માટે હું ધન્યવાદ કરું છું. અને આજનો પણ ટોપિક બહુ જ જબરજસ્ત છે, હાઉ ટુ સ્કેલ યોર બિઝનેસ, વન ઓફ માય ફેવરેટ ટોપિક. ઇનફેક્ટ હું એવા વસ્તુ શીખવાડતો જ નથી જેમાં મને મજા ના આવે, કારણ કે જ્યારે તમે ઇન્ટરેસ્ટેડ ના હોય કોઈ સબ્જેક્ટ વિશે તો તમે એને પાસ ઓન ન કરી શકો. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તો કેટલા લોકો ઇન્ટરેસ્ટેડ છે બિઝનેસને સ્કેલ કરવા માટે? અત્યારે તો હવે ધીરે ધીરે લોકડાઉન ખુલી રહ્યું છે, ખુલશે, સ્ટેબલ થશો, તો કેટલા લોકો ઇન્ટરેસ્ટેડ છે બિઝનેસને સ્કેલ કરવા માટે? ચલો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ. સે આય. ઓકે, કિશોરભાઈ, રાજેશભાઈ, થોડી ટાઈપિંગ કરાવું છું, બહુ ઓબ્વિયસ આન્સર છે. પણ શું છે ને કે આન્સર લખો એટલે થોડી મહેનત લેવી પડે, અને મહેનત લો એટલે સેશનની ઓર મજા આવે. એક તો હોય કે પેસિવ લિસનિંગ, કે હા ખાલી સાંભળી રહ્યો. અજીતભાઈ, રાજેશભાઈ બધા જ લખી રહ્યા છે. ગ્રેટ, ફેન્ટાસ્ટિક. ગિરીશભાઈ ગાલા, અમિતભાઈ, જીતેનભાઈ, થેન્ક યુ, વન્ડરફુલ. કારણ કે તમે જેટલું મહેનત કરશો ને સેશન વખતે એટલું તમને વધારે યાદ રહેશે, એટલે મહેનત કરાવું છું. બાકી આ સવાલનો જવાબ બહુ ઓબ્વિયસ હતો. પ્રવીણભાઈ શાહ, જયેશ ગાલા, જશ ગાલા. ઓકે, ફેન્ટાસ્ટિક, ફેન્ટાસ્ટિક. સો લેટ અસ બિગિન. હવે આજનું ટોપિક સ્ટાર્ટ કરું એના પહેલા હું બે વસ્તુ કહેવા જઈશ. હું ઓલવેઝ મારા સેમિનારમાં મારા ઓર લખો. ઓકે, અવાજ બરોબર નથી આવતો. એટલે મેં પેલા પૂછી લીધું. હવે આવે છે મારો અવાજ બરોબર? હવે આવે છે? ઓકે ઓકે ઓકે, ફાઇન, ફેન્ટાસ્ટિક. સો લેટ અસ બિગિન અવર ટુડેઝ જર્ની. હવે આમાં બે વસ્તુ હોય છે સ્કેલિંગમાં. હર વ્યક્તિ, હવે સ્કેલ એટલે શું પેલા એ સમજો. સ્કેલ એટલે શું? સ્કેલ એટલે બિઝનેસને આમ લઈ જાઓ. હવે સ્કેલ એટલે શું પેલા એ વસ્તુ સમજાવી આજે. એક તો હોય કે નોર્મલ સ્ટેડી ગ્રોથ, એક હોય છે સ્કેલ. નો ડાઉટ અત્યારે આપણે લોકડાઉન થી અનલોક તરફ જઈ રહ્યા છે, પણ આજે હું સ્કેલ વિશે સમજાવું કે સ્કેલનું માઇન્ડસેટ શું હોય, અને સ્કેલ માટે એક એન્ટરપ્રેન્યોરને, એક ધંધાવાળાને કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ. ઓકે, સો બિફોર આઈ બિગિન સ્કેલ સમજાવી દઉં. સ્કેલ એટલે તમારા બિઝનેસને કોન્સિસ્ટન્ટ, લગાતાર આ રીતનો એક ગ્રોથ પર લઈ જવું, એને સ્કેલ કહેવાય. એનું ડેફિનેશન અને મિનિંગ હું તમને કહીશ. પણ સૌથી વધારે વસ્તુ કે સ્કેલ એટલે 10 એમ્પ્લોય થી 100 એમ્પ્લોય, 1000 એમ્પ્લોય, 10,000 એમ્પ્લોય. સ્કેલ એટલે લગાતાર બિઝનેસને ગ્રો કરવો, લગાતાર બિઝનેસને ગ્રો કરવો. અને સ્કેલ કરવા માટે બે ટાઈપના માઇન્ડસેટ હોય છે. હર વ્યક્તિ, હર ધંધાવાળો પોતાના બિઝનેસને સ્કેલ કરવા માંગે છે, પણ એમાં બે વસ્તુ છે. એમાં એક કેટેગરી, ધ્યાનથી સાંભળજો, હવે ધ્યાનથી સાંભળજો. એક કેટેગરી હોય છે ઇન્ટરેસ્ટેડ વાળી. ઇન્ટરેસ્ટેડ એટલે શું? કે સાહેબ મારે બિઝનેસને ગ્રો કરવો છે. કારણ કે મેં આવી કેટેગરી ઘણી ડીલ કરી છે પાછલા 7 વર્ષમાં મારા ટ્રેનિંગ કરિયરમાં. સાહેબ બિઝનેસનો ગ્રો કરવો છે અને બે સ્ટાફ રાખવાનું કહીએ ને, ના સાહેબ એટલું બજેટ જ નથી. એટલે આ બધા ઇન્ટરેસ્ટેડ આદમીઓ છે. ઇન્ટરેસ્ટેડ લોકો કોઈ દિવસ સ્કેલ ન કરી શકે, કમિટેડ લોકો કરી શકે. અચ્છા, હવે બધા જ વ્યક્તિઓને પોતાના બિઝનેસને સ્કેલ કરવો હોય છે. કારણ કે હું તો લગભગ અલગ અલગ, મેં અત્યાર સુધી પાછલા 4 વર્ષમાં બિલ્ડર હોય, જ્વેલર હોય, મેન્યુફેક્ચરિંગ વાળા હોય, ટ્રેડર હોય, રિટેલ શોપ વાળા હોય, અલગ અલગ લોકોને ટ્રેનિંગ આપી છે. તો એક વસ્તુ હું જરૂર સમજો છું કે ઇન્ટરેસ્ટ એટલે શું? તમે ત્યાં સુધી કરશો જ્યાં સુધી તમારું કમ્ફર્ટ હશે. એટલે અને જેવું કમ્ફર્ટ થી બહાર નીકળવા ના થાય, બજેટ નથી, ઓફિસ ના લઈ શકીએ, આ નો કરી શકીએ, સવારે વહેલા ના ઉઠી શકીએ, ઘણા બધા એક્સક્યુઝ આવી જાય અને કે જવા દે. મતલબ હા, વધવું તો છે પણ આ નથી કરવું, વધવું તો છે પણ આ નથી કરવું, વધવું તો છે પણ આ નથી કરવું. એમની પાસે ભયંકર એક્સક્યુઝ હોય. હું એ બોલ્યો કે ઇન્ટરેસ્ટેડ. હવે ઇન્ટરેસ્ટેડ અને કમિટેડ લોકો એ હોય જે લોકો પેલા હા પાડી દે કોઈ પણ વસ્તુ માટે, પેલા એ લોકો હા પાડી દે પછી એ વસ્તુ કરે. મતલબ કોઈ પણ એમને કહો કે તમારે આ કરવાનું છે, ભલે એ એમની સ્ટ્રેચ, એ એમના કમ્ફર્ટ ઝોન ની બહાર હોય, એકવાર નક્કી કરી લે ને એટલે એ કરે. અચ્છા, કમિટમેન્ટ એ અલગ વસ્તુ છે. જે વ્યક્તિ કમિટેડ કરે ને કે નહીં મારે આ કરવું જ છે, એનો ગ્રોથ મળે છે. કમિટેડ એટલે શું?
અગર એને કમિટમેન્ટમાં કમ્ફર્ટની બહાર નીકળવું પડશે ને તો પણ એ માણસ નીકળશે. એને એ બધી વસ્તુઓ કરવી પડશે જે એને ક્યારે પણ નથી કરી તો એ માણસ કરશે, તો એને કહેવાય કમિટેડ. અને માય ડિયર ફ્રેન્ડ, લેટ મી ટેલ યુ, ઇન્ટરેસ્ટેડ લોકો ગ્રો નથી કરતા, કમિટેડ લોકો ગ્રો કરે છે. અને કમિટમેન્ટનો તમે મતલબ એ છે કે એકવાર તમે કમિટ કર્યું કે ચલો આ ગ્રોથ કરવો છે, એની માટે 4 માણસ લાગે, 6 માણસ લાગે, 2 માણસ લાગે, જે પણ કમિટમેન્ટ કરવું એટલે શું, પેલા હા કરી દઉં પછી બધી વસ્તુઓ ઊભી કરવી. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? આજે મેં અડાનીની કેસ સ્ટડી વાંચેલી, તો અડાનીનું કેવું છે કે 100 કરોડનો પ્રોજેક્ટ હોય અને એ નાનાથી મોટા કેવી રીતે થાય, કોઈ પણ વસ્તુ માટે હા પાડતા ગયા. જ્યારે તમે કમિટ કરી લો ને એટલે તમે બધા જ સાધનો ઉભા કરી નાખો છો, પણ જ્યાં સુધી તમે કમિટમેન્ટ નથી કરતા ત્યાં સુધી કઈ થતું નથી. કેટલા લોકો અગ્રી કરે છે? કમિટમેન્ટ ઇઝ અ કી ટુ સક્સેસ. ઇન્ટરેસ્ટેડ લોકો ક્યારે ગ્રો નહીં કરે. કમિટેડ ગ્રો એટલે થોડું મોટું બિઝનેસ ચાલશે, 5-10% હર ટાઈમ ગ્રોથ આવશે, કારણ કમિટેડ નો મતલબ છે કે કમિટ કરી લીધું, કોઈ પણ હાલાત, ઓલું કહેવાય ને હર હાલ મેં ઓર હર કાલ મેં, એ વસ્તુ થાય જ. કારણ કે જ્યારે તમે કમિટ કરો, નિર્ણય કરી લો, નિર્ણય કે મારે કરવું જ છે, પછી એની માટે જે પણ કરવું પડે, જે એથિકલ હોય, જે રાઈટ હોય, જે નીતિમાં હોય, પણ જે પણ તમારે કરવું પડે એ તમે કરો. આ છે કમિટમેન્ટ. અચ્છા, કમિટમેન્ટ ટુ ગ્રોથ ઇઝ ઇમ્પોર્ટન્ટ, નોટ ઇન્ટરેસ્ટ. તો ઘણા બધા એન્ટરપ્રેન્યોર જો સેલ કરવું છે વિધાઉટ કન્સિડરેશન કેન ઓલ્સો બી ડેન્જરસ. કમિટમેન્ટ વિધાઉટ, દિનેશભાઈ છેડા કહે છે એબ્સોલ્યુટલી, તમે કોઈ પણ વસ્તુ કરો એનું SWOT એનાલિસિસ કરો, સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી ટ્રેક જોઈ લો, શું રિસ્ક છે, તે છે, ઘણી બધી વસ્તુ જોઈ લો, માપી લો, કરી લો, પણ જ્યારે નિર્ણય કરો તો પાછા નહીં પડવાનું. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? કારણ કે કમિટમેન્ટ, કારણ કે સિમ્પલ છે, અન્ડરસ્ટેન્ડ, આ જે ઇન્ટરેસ્ટેડ રહીને ગ્રોથ ન થાય, કમિટેડ રહીને ગ્રોથ થાય છે. કમિટેડ એટલે જ્યારે તમે નક્કી કરો, નક્કી કરવા પહેલા 100 વાર વિચારો, પણ જ્યારે તમે નક્કી કરી લો ને એટલે પાછળ નહીં પડવાનું. આને કહેવાય કમિટમેન્ટ. તો કંપનીનું નામ તમને કાલે કઈ, સારા કરીને લેડી છે, મેં એમનું ઇન્ટરવ્યુ જોતો હતો, તો એમણે બધી જ એક્શન એમના બિઝનેસ માટે લીધી. એટલે કમિટમેન્ટ ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ. કમિટમેન્ટનો મતલબ એ છે કે તમે એકવાર વિચારી લો, નક્કી કરી લો. વન્સ યુ થિંક, તમે નક્કી કરી લો, વિચારી લો, એના પછી પાછળ નહીં જોવાનું. પછી 2 સ્ટાફ રાખવાનું હોય, 3 વસ્તુ કરવાની હોય. અચ્છા, ઘણા બધા લોકો એમ કે છે કે અમને સેફ ઝોનમાં આગળ વધવું છે. સેફ ઝોનમાં, માય ડિયર ફ્રેન્ડ, સેફ ઝોનમાં ક્યારે આગળ વધાય જ નહીં. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? સેફટી અને ઓપોર્ચ્યુનિટી ક્યારેક સાથે આવે જ નહીં. એટલે વેરી ઇમ્પોર્ટન્ટ એ આ વસ્તુ છે કે તમે કોઈ વસ્તુ માટે નિર્ણય કરો તો તમારો સ્કેલ થાય. હવે આજે આ સ્કેલથી આજે આપણે ટોપિકની શરૂઆત કરીએ. હું પાવર પોઈન્ટ સ્લાઇડ રન કરવાનું છું, મને ખાલી 30 સેકન્ડ આપજો. ઓકે, તો શ્રી દૈસર વાગડ વિશે ઓસવાડ સોશિયલ ગ્રુપને ધન્યવાદ કે એમને મને આ મોકો આપ્યો કે તમારા લોકો સમક્ષ આવી શકું અને મારું નોલેજ શેર કરી શકું. ઓકે, આના પહેલા મેં ઇન્ટરેસ્ટેડ અને કમિટેડની વાત કરી. હવે લેટ્સ સ્ટાર્ટ. આજે આપણે આપણા ટોપિકની શરૂઆત કરીએ. સ્કેલ કરવા માટે સૌથી મોટી 3 વસ્તુ જોઈએ. ધ્યાનથી સાંભળજો બધા જ લોકો, આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. સ્કેલ કરવા માટે 3 બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ જોશે. નાઉ વોટ આર ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ટુ સ્કેલ? ધંધાને આગળ લઈ જવા માટે 3 વસ્તુ જોઈશે. 3 વસ્તુ. નંબર 1, ડ્રાઈવર, પ્રોપર ડ્રાઈવર જોઈએ. હવે ડ્રાઈવર કોણ? કાલે હું ખબર એપલની વાત કરતો હતો, તો એપલનો ડ્રાઈવર કોણ હતો? સ્ટીવ જોબ હતો. તો ડ્રાઈવર પ્રોપર જોઈએ એટલે લીડર. કોઈ પણ બીજા દિવસ પણ વાત કરી, ઘણા બધા કન્ટેન્ટ લીડરશિપની નજદીક હોય છે. કારણ કે મારું એવું માનવું છે કે જો તમારી પાસે લીડરશિપ નહીં હોય ને તો તમારો બિઝનેસ ક્યારેય ગ્રો નહીં કરે, કારણ કે તમે લોકોને ડ્રાઈવ જ નહીં કરી શકો. યસ, કેટલાને મારો અવાજ ક્લિયર સંભળાય છે? હવે મતલબ એટલીસ્ટ તમે હું જે કહી રહ્યો છું રેસિપ્રોકેટ કરી રહ્યા છો, પ્લીઝ ટાઈપ વાય. હવે 3 વસ્તુઓ બહુ ઇમ્પોર્ટન્ટ અને 3 વસ્તુઓ બહુ જ જરૂરી છે સ્કેલ માટે. ફર્સ્ટ છે લીડર પ્રોપર જોઈએ. વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ કે પ્રોપર ઓર્ગેનાઇઝ, એટલે તમારી અંદર લીડરશિપ સ્કિલ જોઈએ. અને આ લીડરશિપ કેવી છે હું તમને કહીશ. આના પર મેં બીજા દિવસ વાત પણ કરી હતી, પણ હજી પણ હું થોડી ચર્ચા કરવા માંગીશ કે લીડરશિપ એટલે શું. તમે લીડરશિપને ડેવલપ કરી શકો છો. ઘણા બધા લોકો કહે છે કે શું ટ્રેનિંગ કરીને, લર્નિંગ કરીને, બુક વાંચીને, સેમિનાર અટેન્ડ કરીને, વર્કશોપ અટેન્ડ કરીને, જોઈને, શીખીને શું લીડરશિપ ડેવલપ થાય? 100% થાય. કહેવાય ને, ઇંગ્લિશમાં એક બહુ સારો ડાયલોગ છે જે મારા મેન્ટોરનો છે. ધ્યાનથી સાંભળજો, બધાને કહું છું. હુ યુ બી વિથ ઇઝ હુ યુ બીકમ. હું આને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીશ, ધ્યાનથી સાંભળજો. Who you be with is who you become. તમે જેવા વ્યક્તિ જોડે રહેશો એવા તમે બની જશો. કેટલા લોકો અગ્રી કરે છે? Who you be with is who you become. કેટલા લોકો કરે છે? હવે આના પર બહુ સારું, આના પર તમને બહુ કેટલા લોકો અગ્રી કરે છે કે જેવા લોકો સાથે તમે રહો છો એવા તમે બની જાઓ છો?
અગ્રી કરો છો તો આઈ લખો. ઇફ યુ અગ્રી કે જેવા લોકો સાથે તમે રહો છો એવા બની તો આઈ. હા, ડિસ્ટ્રપ્શન આવ્યું ને એટલા માટે. હવે પ્રોપર સંભળાય છે અવાજ? થોડો આવી ગયો છે તમને સંભળાય એટલો? કારણ કે મેં વાઈફાઈ નું આખું સેટિંગ પાછું ચેન્જ કર્યું જઈને હમણાં. મતલબ મેં નહીં, મારી ટીમે કર્યું. ઇનફેક્ટ હવે મારો અવાજ સંભળાઈ રહ્યો છે તમને? હું ફરતી આખા ટોપિક સ્ટાર્ટ કરીશ. ડો વરી, તમારું કન્ટેન્ટ મિસ નહીં થાય. જોઈએ તો 15 મિનિટ હું એક્સ્ટ્રા લઈ ગયો નથી. પણ મારો અવાજ સંભળાય છે? યસ, ગ્રેટ, ફેન્ટાસ્ટિક. પહેલા તો બહુ સોરી, પણ શું કરીએ, અમુક વસ્તુઓ જ્યારે આવી રીતે થાય ત્યારે આપણે કેવી રીતે એને મેનેજ કરીએ, કેવી રીતે હેન્ડલ કરીએ, એના પર વસ્તુઓ છે. કહેવાય ને કે જ્યારે લાઈફમાં વસ્તુ ખરાબ થઈ જાય એના પછી તમે શું રિએક્ટ કરો છો ને એનાથી તમારી લાઈફ નક્કી થાય છે. બરોબર? એ લોકો પણ સાંભળવા માટે તૈયાર હતા, હું પણ આપવા માટે તૈયાર હતો, પણ આવો એક અચાનક પ્રોબ્લેમ આવી ગયો. તો આ લાઈફ જ એવી છે કે તમે જ્યારે અમુક તમારી જોડે એવી ઘટના ઘટે જે તમને ગમતી નથી, ઓર પ્રોબેબલી પણ વોઇસ આવી રહ્યો છે ને મારો અત્યારે? હવે ઓફિસના ડોર તરફ હું આવી ગયો છું. આઈ હોપ ધેટ નાઉ ફાઇન. તો પ્લીઝ હવે મને કહેજો તમને મારો અવાજ સંભળાય છે? બીકોઝ હું બહુ જ ઇન્ટરનેટ અને રાઉટરની નજીક આવી ગયો છું. રાઉટર અમારું બહારની સાઈડ છે ઓફિસમાં. ઓકે, ફાઇન, ગ્રેટ. પહેલી વાર મેં પાછલા 3 મહિનામાં 650 લોકોને એડ્રેસ કર્યા છે, પણ આવી પ્રોબ્લેમ ક્યારે પણ નથી આવી. ટ્રસ્ટ મી. ઇનફેક્ટ પહેલા વર્ક ફ્રોમ હોમ હતું ઘરમાં, ત્યારે મેં જીઓથી પ્રોગ્રામ અટેન્ડ કર્યો છે. જીઓથી મેં લગભગ 500 લોકોને ટ્રેન કર્યા છે, પણ ક્યારે પ્રોબ્લેમ નથી આવ્યો. બટ ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ આઈ એમ ફેસિંગ ધ પ્રોબ્લેમ. મને ખબર છે 50-60 લોકો હોય અને 1 મિનિટ પણ એમની વેસ્ટ થાય તો 60 મિનિટ વેસ્ટ થાય. ઓકે, બટ નો પ્રોબ્લેમ. આવનારા 3 દિવસમાં એવું ક્યારેય નહીં થાય. તો એનીવેઝ ફરતી એકવાર સ્ટાર્ટ કરીશ. હું આખું કન્ટેન્ટ ફરતી રિપીટ કરીશ. મેં સ્કેલની વાત કરી, પહેલા ઇન્ટરેસ્ટની વાત કરી અને કમિટમેન્ટની વાત કરી. કમિટમેન્ટનો મતલબ એ છે, કમિટમેન્ટનો મતલબ એ કે તમે કોઈ પણ વસ્તુ નક્કી કરો, હર હાલમાં હર કાલમાં તમે એને કરો જ. મેં બિલ ગેટ્સનું બહુ સરસ સાંભળ્યું હતું. આનાથી હું સ્ટાર્ટ કરું ને પછી હું પીપીટી શેર કરું છું. ફરતી રિપીટ કરીશ. કદાચ 15 થી 20 મિનિટ વધારે ચાલશે, મને માફ કરજો. તમારો ખાવાનો ટાઈમ આજે થોડો લેટ થશે, પણ મારે તો જે 1 કલાકનું આપવું છે મારે આપવું જ છે. તમારો ખાવાનો ટાઈમ થોડો લેટ લઈ લઈશ, એટલા માટે હું માફ કરું છું, પણ હું તમને બેસ્ટ સર્વ કરવા માંગુ છું. મારું ઇન્ટેન્શન છે હું તમને બેસ્ટ ટુ બેસ્ટ આપું. એડ વન મોર ડે. ઓકે રાજેશભાઈ, I'll think over it, બટ આજના દિવસમાં આઈ વિલ ગીવ માય બેસ્ટ. ઓકે, તો બિલ ગેટ્સનું શું કેવું છે કે તમે વિચારો 100 વાર વિચારો, પણ તમે જ્યારે નિર્ણય કરો, વિચારો 100 વાર, પણ જ્યારે તમે નિર્ણય કરો તો પછી એના પછી પાછળ નેતવાનું. ઇટ્સ કોલ અ કમિટમેન્ટ. ઘણા બધા લોકો હોય છે લાઈફમાં બહુ પ્રોગ્રેસ જોતો હોય છે. સર, ધંધો આગળ વધારવો છે, ટીમ આગળ લઈ જવી છે, મોટું ઘર લેવું છે, મોટી ગાડી લેવી છે, સારી લાઈફસ્ટાઈલ બનાવવી છે, આ કરવું છે, મોટી કંપની ઊભી કરવી છે, કાંઈક નવું કરવું છે, કાંઈ આ છે, કાંઈ તેમ છે, પણ ફક્ત ઇન્ટરેસ્ટેડ હોય છે. જ્યારે 2 નવા સ્ટેપ લેવાના કો, ના ના આ તો મારાથી ના થાય, ના મારાથી ના થાય, એક્સક્યુઝ. અને કમિટેડ લોકો, 2 ટાઈપના લોકો હોય છે. જે કમિટેડ હોય છે એનો લગાતાર ગ્રોથ થાય છે. અચ્છા, તમારી લાઈફમાં એવું ક્યારે થયું છે તમે કોઈ વસ્તુ માટે કમિટમેન્ટ કર્યું, તમારી પાસે કોઈના સાધનો નતા, કોઈ રસ્તા નતા, તો પણ તમે કરી નાખ્યું કારણ કે તમે કમિટ કર્યું હતું? એવું તમારી લાઈફમાં થયું છે? અગર તમારી લાઈફમાં એવું થયું છે, પ્લીઝ ટાઈપ આઈ. કે તમારી પાસે કોઈ રસ્તા નતા, કોઈ સાધન નતા, તમે ખાલી હા પાડી દીધી કે નહીં મારે ગમે તે કરવું જ છે, અને લોકો એકદમ અચંબિત થઈ ગયા, તમે કઈ રીતે કરી નાખ્યું? અંકિતભાઈ, પ્રવીણભાઈ બધા જ લખી રહ્યા છે, કારણ કે તમે ઇન્ટરેસ્ટ નહોતો લીધો, તમે કમિટેડ રહ્યા. યસ યસ, તમે કમિટેડ રહ્યા. એટલે કહેવાનો મતલબ શું છે? હવે હું તમને અહીંયાથી જ આજનું લર્નિંગ આપવાની શરૂઆત કરી દઉં છું. જો ઘણા બધા લોકો હા લખી રહ્યા છે, અહીંયાથી જ તમને હું લર્નિંગ આપવાની શરૂઆત કરી દઉં છું. અગર તમારે ગ્રોથ જોઈએ છીએ, સ્કેલ એટલે આ રીતે, અગર તમારે 5 માણસોથી 50, 50 થી 500 એટલે સ્કેલ કહેવાય ને, સ્કેલ. અગર તમારે સ્કેલ જોતો હોય તો એક વસ્તુ યાદ રાખજો, નવા ધ્યાનથી સાંભળજો, નવા બોલ્ડ કમિટમેન્ટ લેવા જોઈએ, નવા કમિટમેન્ટ લગાતાર લેવા જોઈએ, નવા અને મોટા કમિટમેન્ટ તમારે લગાતાર લેવા જોઈએ. ઓકે, તો એનાથી હવે આપણે ફરી એકવાર હું આખો મારા ટોપિકની સ્ટાર્ટ કરીશ. પાવર પોઈન્ટ શેર કરીને, હું પાવર પોઈન્ટ શેર કરી રહ્યો છું અત્યારે તમારી જોડે. અચ્છા, હવે સ્કેલમાં કઈ 3 વસ્તુઓ જોઈએ એના પર વાત કરીએ, ચર્ચા કરીએ. પહેલી વસ્તુ, લીડર બરોબર હોવો જોઈએ. જો વોટ આર ધ ઇમ્પોર્ટન્ટ થિંગ, તમારા બિઝનેસને લગાતાર ગ્રો કરવા માટે 3 વસ્તુ લાગશે. તમારા બિઝનેસને બરોબર આગળ લઈ જવા માટે 3 વસ્તુ જબરજસ્ત લાગશે. પહેલું લાગશે લીડરશિપ સોલિડ હોવી જોઈએ. બીજું છે સિસ્ટમ અને પીપલ. ડેફિનેટલી માય ડિયર ફ્રેન્ડ, સિસ્ટમ જોશે. આજે હું તમને બધાને એક પ્રશ્ન પૂછવા માંગુ છું અને બધા જ લોકો મને આનો જવાબ આપજો પ્લીઝ. હા, એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે મેકડોનાલ્ડ નું બર્ગર વર્લ્ડ નું સૌથી ટેસ્ટીએસ્ટ બર્ગર છે, હા કે ના?
તમને લાગે હા તો વાય લખો, તમને લાગે ના તો એન લખો. મેકડોનાલ્ડ નું બર્ગર વર્લ્ડ નું ટેસ્ટીએસ્ટ બર્ગર છે. ટેસ્ટીએસ્ટ. હા, અંકિતભાઈએ ના પાડી વર્લ્ડ નું. હા, નો. જયંતિભાઈ ગળા, મેજોરિટી ગિરીશભાઈ ગળા ના, ગિરીશભાઈ ગાલા, જયંતિ ગળા બધા ના પાડી રહ્યા છે. ઓકે, યસ માય ડિયર ફ્રેન્ડ, જે લોકોએ નો કીધું પ્રવીણભાઈ ના પાડી રહ્યા છે. બીકોઝ ઓફ સિસ્ટમ એબ્સોલ્યુટલી નો. કોઈ લખ્યું અંકિત વિસારેજી, બરોબર જવાબ છે. યસ, they are not the tastiest, they are not the tastiest but they are the highest selling. એનું કારણ છે એ લોકો પાસે સિસ્ટમ છે અને પીપલ છે. અચ્છા, સિસ્ટમ ને કોણ ચલાવે? સિસ્ટમ ને કોણ ચલાવે? સિસ્ટમ ને ચલાવે પીપલ. એ લોકોના બર્ગર બેસ્ટ નથી. શું બેસ્ટ આપે છે એના પર હું આગળ વાત કરીશ. એ લોકોના બર્ગર બેસ્ટ નથી. બેસ્ટ એટલે ટેસ્ટીએસ્ટ. એના કરતા તો સારું માટુંગામાં જાઓ, ભાંડુપમાં જાઓ, અલગ અલગ જગ્યા છે, એકદમ ટેસ્ટી મળશે, એકદમ ખતરનાક ટેસ્ટી મળશે. પણ એ લોકો $1 બિલિયન નથી. આજે મેકડી નું નામ ટોપ 200 રિચેસ્ટમાં આવે છે કંપનીઓમાં. કેનું કે સિસ્ટમ અને પીપલ. અચ્છા, સિસ્ટમ અને પીપલ જોઈએ તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સિસ્ટમ ને કોણ ચલાવે? સિસ્ટમ ને કોણ ચલાવે એનો જવાબ આપો મને. અગર તમારે ઓફિસમાં સિસ્ટમ નાખવી છે તો એને ચલાવશે કોણ? મેનેજર્સ, બરોબર. એટલે પીપલ, લીડર, પીપલ, બરોબર છે. બરોબર અંકિતભાઈ, દિનેશભાઈ છેડા પરફેક્ટ આન્સર આપ્યો. એટલે તમારી પાસે રાઈટ માણસો જોઈએ. પહેલી વસ્તુ લીડર, એબ્સોલ્યુટલી. બીજી વસ્તુ સિસ્ટમ અને પીપલ. અને સિસ્ટમ ને કોણ ચલાવશે? લોકો. ઘણા બધા ધંધાવાળા એમ કે સર મારે સિસ્ટમ નાખવી છે. અરે પણ ટીમ વગર કઈ સિસ્ટમ ચાલવાની? બહુ ઇમ્પોર્ટન્ટ છે કે સિસ્ટમ ટીમ ચલાવે છે. એટલે તમારા માણસો કયા પ્રકારના માણસો. અચ્છા, હું તમને કયા પ્રકારના માણસો હોવા જોઈએ ને એના પર વાત કરું છું. ઓકે, તો ઇન્ટરવ્યુ વખતે તમારે ધ્યાન રાખવાનું કયા ટાઈપના લોકો. એના પર હું તમને ટિપ્સ આપી દઉં છું અહીંયા કે અગર તમારે સ્કેલ કરવું હોય તો કયા ટાઈપના લોકો જોઈએ. 2 ટાઈપના લોકો જોઈએ. તો બુક પેનમાં લખેલો તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. સ્કેલ કરવા માટે તમને 2 ટાઈપની વ્યક્તિ લાગશે. ધ્યાનથી સાંભળો, 2 ટાઈપની વ્યક્તિ લાગશે. એક છે કોમ્પિટન્ટ માણસ જોઈએ. કોમ્પિટન્ટ હોવો જોઈએ. કોમ્પિટન્ટ એટલે એના કામમાં માસ્ટરી હોવી જોઈએ. એની કામમાં માસ્ટરી. એકાઉન્ટન્ટ છે, સેલ્સ વાળો છે, પરચેસ વાળો છે, ડિઝાઇનર છે, ડિજિટલ મીડિયા વાળો છે, કોઈ પણ પ્રકારનો પ્રોફાઇલ છે, પણ એમાં એ શું હોવો જોઈએ? માસ્ટર હોવો જોઈએ. અને બીજું એ લોયલ હોવો જોઈએ. તમારી ટીમમાં આ 2 પ્રકારના કોમ્બિનેશનના માણસો હોવા જોઈએ. જ્યારે પણ 2 પ્રકારના કોમ્પિટન્ટ, અચ્છા લોયલ છે, તમારું બેગ ઉપાડવા તૈયાર છે, તમારી સાથે આવે છે, તમારું બધું જ માને છે, પણ એનામાં સ્કિલ નથી, કોમ્પિટન્સી નથી, એ આવડત નથી એ કામની, તો પણ નહીં ચાલે. કોમ્પિટન્ટ છે, બધું જ આવડે છે, હોશિયાર છે, સ્કિલ્ડ છે, ટેલેન્ટેડ છે, પણ તમારી કંપની પ્રત્યે વફાદાર નથી, તો આ પણ નહીં ચાલે. તમે સમજ્યા? ઘણા બધા હું ઓર્ગેનાઇઝેશનમાં જોઉં છું કે લોયલ લોકો બહુ હોય છે. ઘણી વાર લોયલ લોકો, પણ એ લોયલ લોકો કોમ્પિટન્ટ લોકો હોતા નથી. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? હવે શું થાય છે, જ્યારે તમે બિઝનેસને સ્ટાર્ટ કરો, ધ્યાનથી સાંભળજો, જ્યારે તમે બિઝનેસની સ્ટાર્ટ કર્યો એટલે તમે રાજકોટથી કોઈને લઈ આવ્યા કે ક્યાંયથી લઈ આવ્યા કે અમદાવાદથી લઈ આવ્યા કે સુરતથી તમારા ભાઈના છોકરાને, કાકાના છોકરાને, કોઈને પણ લઈ આવ્યા. સ્ટાર્ટમાં તો કેવું હોય ને કે આપણને પણ કોઈ મળતું ના હોય. કેટલા લોકો અગ્રી કરે છે? જ્યારે તમે, મેં પણ ખુદ બિઝનેસ ચાલુ કર્યો તો મારો તો એવા જ લોકો હોય. તમારી પાસે થોડી સીઈઓ ટાઈપના લોકો આવે જ્યારે તમે ચાલુ કર્યો હોય. સ્ટાર્ટમાં એને કોઈને જોબ આપતો હોય ને આપણને કોઈ મળતું હોય, એટલે ગમે તેવા લોકો જોડે આપણે ગાડી શું કરીએ? ચાલુ કરી નાખીએ. બરોબર? આ એક સ્ટાર્ટ ફેસ હોય બિઝનેસનો. પછી જેમ જેમ બિઝનેસ મસ્ત રનિંગ અને મસ્ત રનિંગમાં આવવા લાગે, હવે બિઝનેસ ચલાવવો અને બિઝનેસને આગળ લઈ જવો એમાં અલગ અલગ વસ્તુ છે. આ સિસ્ટમ અને પીપલમાં જ હું તમને વાત કરી રહ્યો છું. બિઝનેસ ચલાવવો અને બિઝનેસ આગળ લઈ જવો. હવે આમાં કેવું છે ને કે ધંધો ચલાવવા વાળો અલગ માણસ હોવો જોઈએ, ધંધો બનાવવા વાળો અલગ માણસ હોવો જોઈએ. ધંધો બનાવવા વાળો લીડર હોવો જોઈએ. લીડરનું કામ શું છે? વિઝન જોવું અને વિઝન દેખાડવું. વિઝન જોવું અને વિઝન દેખાડવું કે આપણી કંપની 2 વર્ષમાં, 5 વર્ષમાં, 10 વર્ષમાં, 15 વર્ષમાં, 20 વર્ષમાં આટલું જશે, અહીંયા જશે, 3 વર્ષમાં આટલું કરશે, 1 વર્ષમાં નવા પ્લાન બનાવવા, નેટવર્કિંગ કરવી, લોકોને મળવું, નવા આઈડિયાઝ કરવા, નવા ડિસિઝન લેવા કંપનીને આગળ લઈ જવા માટે. તો બિઝનેસ બનાવવા વાળો અલગ હોય અને બિઝનેસ ચલાવવા વાળો અલગ હોય. બિઝનેસ બનાવવા વાળા એટલે તમે, અને ચલાવવા વાળા માટે તમારી ટીમ જોઈએ. ઘણીવાર 90% મોસ્ટ ઓફ ધ ટાઈમ ધંધાવાળા એટલે બિઝનેસ સ્કેલ નથી કરી શકતા. એનું કારણ એ છે કે ધંધો બનાવવા વાળો જ્યારે ધંધાની નાની નાની વસ્તુમાં ઘૂસી જાય છે, નાના કામકાજમાં ઘૂસી જાય છે, આને કહેવાય માઇક્રો મેનેજમેન્ટ.
જ્યારે તમે માઇક્રો મેનેજમેન્ટમાં ઘૂસી જાઓ છો, પેમેન્ટ લેવું, આ લેવું, આ લેવું, ઓલું કરવું, આ કરવું, પેમેન્ટ લેવું, આ રિસીવ કરવું, માલ એ જ્યારે તમે નાના નાના કામમાં જ્યારે એન્ટર થઈ જાઓ છો એટલે તમારું વિઝન જોવાની શક્તિ ખલાસ થઈ જાય છે. અને જ્યારે ડે ટુ ડે કામમાં તમે જ્યારે ઉતરી જાઓ છો, ડે ટુ ડે કામમાં માઇક્રોમાં એન્ગેજ થઈ જાઓ છો એટલે ત્યારે એક આંટ્રપ્રિન્યોરની, એક લીડરની વિઝનની જોવાની અને વિઝન પર કામ કરવાની કેપેસિટી ખતમ થઈ જાય છે. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ધંધા એ કહેવાય ને કે ધંધા ચલાने वाला अलग होता है और धंधा बनाने वाला अलग होता है. તો આપ ઘણા કેસમાં શું એ બનાવવા વાળો પણ આ જ માણસ ચલાવવાનો. નો ડાઉટ તમે ચાલુ કર્યું એક ફેસ હતો, બરોબર છે. બીજો ફેસ આવ્યો કે જ્યાં તમારો સારું ચાલવા લાગ્યું, ક્લાયન્ટ બંધાઈ ગયા, 2 કરોડ 2 કરોડ 5 કરોડ 10 કરોડ જે પણ તમારું એક ટર્નઓવર થઈ ગયું. હવે અહીંયાથી જો તમારે 100 કરોડની ગેમ, હવે તમારે અહીંયાથી એક મોટી ગેમ રમવી છે. અમારા એક ક્લાયન્ટ છે 80 કરોડનું ટર્નઓવર. હવે અહીંયાથી મોટી ગેમ તમારે રમવી છે, મોટી ગેમ અહીંયાથી રમવી છે તો તમારે ચલાવવા વાળો લોકો લાવવા પડશે. કહેવાય ને ઇંગ્લિશનો એક બહુ સારો ડાયલોગ છે, તમને બધાને કઈ ધ્યાનથી સાંભળજો. અને આ માર્કેટિંગનો એક ડાયલોગ છે, હું તમને બહુ સરસ કઈ ધ્યાનથી સાંભળજો. વર્ક ઓન યોર બિઝનેસ, નોટ ઇન યોર બિઝનેસ. ફરીથી રિપીટ કરીશ, જોઈએ તો લખી લો તમારા બુકમાં. વર્ક ઓન યોર બિઝનેસ, તમારા બિઝનેસ પર કામ કરો, તમારી બિઝનેસમાં કામ નથી કરવાનું. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તો જ્યારે તમે માઇક્રો વસ્તુમાં જતા રહો છો ને એટલે તમે કાંક મોટો પ્લાનિંગ કે કોઈ મોટી વસ્તુ તમે કરી નથી શકતા. અને એટલા જ માટે ધંધો બનાવવા વાળો અલગ હોવો જોઈએ, ધંધો ચલાવવા વાળો. હવે પ્રશ્ન આવે છે કે ધંધા ચલાવે, તમે જો બનાવવા વાળા છો, લીડર છો, વિઝનરી છો, તો બનાવવા વાળા લોકો એટલે ચલાવવા વાળા લોકો કેવા હોવા જોઈએ? તમે બનાવવા વાળા છો, તમે લીડર છો, તો કેવા હોવા જોઈએ? તો જે ચલાવે ને એ લોકો કોમ્પિટન્ટ હોવા જોઈએ. ઠીક છે, તમે સ્ટાર્ટમાં કોઈ મળતું નતું એટલે કાકાના છોકરાને લઈ આવ્યા, મામાના છોકરાને લઈ આવ્યા, આને લઈ આવ્યા, એને રાખો. પણ જરૂરી નથી તમારો કાકાનો છોકરો તમને 10 કરોડ થી 100 કરોડ પર લઈ જઈ શકે છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? હવે તમને લાગશે પ્રોફેશનલ. શું કહું છું? ઘણા લોકો નાના પણ સર મારો કાકાનો છોકરો છો, નથી કહેતો ને નીકાળો, એને બીજું કોઈ પોઝિશન આપો. પણ કહેવાનો મતલબ શું છે કે હવે તમને કંપનીને આગળ લઈ જવા માટે લાગશે, કોણ લાગશે? પ્રોફેશનલ. જેને કોર્પોરેટમાં કામ કરેલું છે, જેની પાસે નજર છે, એવો માણસ લાગશે ચલાવવા માટે. સમજ્યા તમે? જે સિસ્ટમને લોકો પાસે લઈ શકશે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તમે આવા માણસો નહીં રાખો તો સિસ્ટમ તમે ગમે તેટલી ઈઆરપી સિસ્ટમ નાખો, ટેલીને ગમે તેટલું નાખો, લાખો રૂપિયા ખર્ચો કરીને, પણ કોઈ વાપરતું નથી. મોસ્ટ ઓફ ધ ટાઈમ લોકોને ચેલેન્જ આવે છે. કેટલા લોકો અગ્રી કરે છે? હું નથી કહેતો બધાને ચેલેન્જ આવતા હશે. જે લોકો લીડર છે ને સારા લોકોને રાખતા હશે, જે લોકો લેવલ પર, એ લોકોને નહીં આવતો હોય, પણ મોસ્ટ ઓફ ધ લોકોને આમાં ચેલેન્જ આવે છે. કેટલા લોકો અગ્રી કરે છે? કારણ કે સિસ્ટમને ચલાવશે કોણ? પીપલ. અને કેવા લોકો હોવા જોઈએ સિસ્ટમ ચલાવવા માટે? They have to be intelligent, they have to be smart, they have to be intelligent and they have to be smart. એટલે જરૂરી નથી, એક સિમ્પલ વસ્તુ બધાને જ કહું છું, જે માણસો, ધ્યાનથી સાંભળજો, તમને અહીંયા લઈ આવ્યા એ જરૂરી નથી તમને આગળ પણ લઈ જશે. હોઈ શકે એ લોકોમાં એવી વાત છે તો એ લોકોને ટ્રેન કરો, ડેવલપ કરો, પણ હવે તમને લાગશે પ્રોફેશનલ. હું એક સિમ્પલ વસ્તુ તમને અહીંયા જેક માની બહુ સ્ટોરી શેર કરવા માંગીશ. એટલે તમે સ્કેલ પર ચર્ચા કરશો એટલે હવે તમને લાગશે પ્રોફેશનલ. અચ્છા, ઘણા બધા લોકો ના હું એને લાવીશ તો મારો એક્ઝિસ્ટિંગ માણસ શું બોલશે, મારો ભાઈ શું કહેશે, મારા કાકાનો છોકરો શું કહેશે. અરે ભાઈ, કંપનીનું વિચારો. કાલે કંપની 1000 કરોડની થશે તો તમે લગભગ 1000 કરોડની થશે તો 1000 માણસોને રાખીને 4000 માણસોના પેટ ભરી શકશો અને 40 લાખ કસ્ટમરને પહોંચી શકશો. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? એને શું લાગશે? પેલું શું લાગશે? સર મારા પેલા માણસે ખરાબ નહીં લાગે અગર હું એને લઈને વધારે પગાર આપું તો? એક વસ્તુ યાદ રાખો, કેટલા લોકોએ રાઝી પિક્ચર જોઈ છે? મારી ફેવરેટ મૂવી છે રાઝી. કેટલા લોકોએ રાઝી મૂવી જોઈ છે? કેટલા લોકોએ રાઝી મૂવી જોઈ છે? બહુ મસ્ત ડાયલોગ છે જે હું મારવા માંગુ છું. જોઈ હોય તો હા પાડો. મારા ખ્યાલથી 56-60 લોકો છે. અચ્છા, ઓકે. રાઝી મૂવીમાં આલિયા ભટ્ટનો જબરજસ્ત ડાયલોગ છે. એ શું કહે છે? એ એના પતિ સામે ગોળી મારવાનું, લાસ્ટમાં જયારે એની પતિ સામે, એ પતિને સામે બંદૂક મૂકે છે વિજયભાઈ, દિનેશભાઈ, અને બહુ મસ્ત ડાયલોગ મારે છે. એ ધ્યાનથી સાંભળજો. એમાં શું કહે છે કે વતન કે આગે કુછ ભી નહીં, मैं भी नहीं और तुम भी नहीं. આ ડાયલોગ મારે છે. એને મેં થોડો ચેન્જ કર્યો છે મારા ટ્રેનિંગમાં કે કંપની કે આગે કુછ ભી નહીં, मैं भी नहीं और तुम भी नहीं. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? એટલે તમે જો કંપનીના ગ્રોથ વિશે વિચારશો ને તો તમારે અમુક લોકોને ખોટું લાગશે,
પણ તમારે કંપનીના હિતમાં ઓલવેઝ નિર્ણય લેવો જોઈએ. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? આને ખોટું લાગશે, ફલાણાને ખોટું લાગશે, આને ખોટું લાગશે, બટ પ્રોફેશનલ લોકોને નહીં લાવો. મતલબ ઘણી વાર તો હું કહેતા હું થાકી જાઉં છું. અમુક ક્લાયન્ટ એવા હોય જેને બહુ મહેનત કરવી પડે, બહુ આમ મતલબ 50 વાર કેવું પડે. પ્રોફેશનલ કોર્પોરેટમાં કામ કરેલું છે, નજર છે, એ સિસ્ટમ લાગુ કરાવી શકે છે, લોકોથી ડે ટુ ડે નું કામ લઈ શકે છે, લોકોની નજર છે એની, અને ગ્રોથ માટે પ્લાન બનાવી શકે છે, સ્ટ્રેટેજી બનાવી શકે છે, એવા લોકો લાવવાના છે. એક મસ્ત સ્ટોરી શેર કરીશ તમને લોકોને, એટલે તમને કદાચ એવું લાગશે ના સર પણ એ તો બહુ મોંઘા મળે. ઘણા લોકોના દિમાગમાં એવું, કેટલા લોકોને લાગે કે એ તો બહુ મોંઘું મળે, એ તો મોંઘું મળે, રાઈટ. પણ હું તમને એક જબરજસ્ત સ્ટોરી શેર કરવા માંગુ છું. જેકમાને કેટલા લોકો ઓળખો છો? અલીબાબાના ઓનર જેકમા. નો ડાઉટ અત્યારે ચાઇનાનું બધું ઓલું થઈ રહ્યું છે, પણ જેકમા ઇઝ અ આઈડિયલ પર્સન અને આઇકોનિક પર્સન છે. જેકમા કેટલા લોકો ઓળખે છે જેકમાને? ઓકે, જબરજસ્ત સ્ટોરી કહેવા માંગીશ જેકમાની, તમે બધા ધ્યાનથી સાંભળજો. તમને એમ લાગે કે યાર પૈસા હોય તો જ સોલિડ માણસ હાયર કરાય, એની એક જીગતી જાગતી એક જબરજસ્ત મિસાલ છે જેકમા. બરોબર, અલીબાબાના ફાઉન્ડર. ઓકે, જેકમાએ પોતાની કંપની ચાલુ કરી. જેકમાએ પોતાની કંપની ચાલુ કરી અલીબાબા, અને 4 વર્ષ સુધી અલીબાબામાં રેવન્યુ મોડેલ નતું, કઈ પૈસા નતા આવી રહ્યા. 4 વર્ષ સુધી અલીબાબામાં કઈ રેવન્યુ મોડેલ નતું, કઈ પૈસા નતા આવી રહ્યા. એટલે કારણ કે રેવન્યુ મોડેલ નતું, ઓનલાઈન બધી વસ્તુ હતી. આજથી 15-18 વર્ષ પહેલાની વાત છે. ઓનલાઈન અને રેવન્યુ નતું આવી રહ્યું, અને એમણે વિચાર્યું, અને થોડા લોકો હતા પણ રેવન્યુ મોડેલ ડિસાઇડ નતો, અને એમને વિચાર્યું કે અને બધા નાખી જ ઇન્વેસ્ટર થી આનાથી થોડા બહુ લઈને કે મારે સીઈઓ જોશે, કંપનીને ચલાવવા માટે હું બનાવવા વાળો છું. જેકમા ઇઝ અ હાર્ડકોર રિસ્ક ટેકર. તો એણે એક વ્યક્તિનું સિલેક્શન કર્યું. સિલેક્શન એટલે એક વ્યક્તિને નજરમાં રાખ્યો કે આ વ્યક્તિનું સીઈઓ બનાવવા માંગુ છું. એનું નામ હતું મિસ્ટર જો, અને એમણે કીધું કે આની જોડે મીટિંગ ગોઠવીશ. તો એને મળવાનું એને નક્કી કર્યું. હવે જો જે છે, ધ્યાનથી સાંભળજો, આ સ્ટોરી બહુ જબરજસ્ત છે. આ સ્ટોરી તમારા દિમાગનું લિમિટેશન બ્રેક કરી નાખશે. ઘણી બધી વાર તો છે ને આપણા પોતાના જ મગજના લિમિટેશન આપણને આગળ વધવા નથી દેતા. જેકમાએ એ જોને અપ્રોચ કર્યો, એટલે એને ફોન ક્યાંકથી એને નંબર મળ્યો અને ક્યાંકથી ખબર પડી કે આ વ્યક્તિ બહુ મસ્ત છે. પણ હતું એવું કે જોય બીજી કોઈ કંપનીમાં લાખો ડોલર, મતલબ બીજી કોઈ કંપનીમાં સારી એવી જોબમાં સારો એવો પગાર લઈ રહ્યો હતો, ઊંચા દરજા પર હતો અને સારો એવો પગાર લઈ રહ્યો હતો, અને એને અપ્રોચ કર્યો. અને સૌથી પહેલા એને અપ્રોચ કર્યો. હવે કોને અપ્રોચ કર્યો? હવે એની કંપનીમાં હજી પૈસાના કઈ ઠેકાણા નથી, અને એવા માણસને એને અપ્રોચ કર્યો જે ઓલરેડી કોઈ કંપનીમાં, મોટી કંપનીમાં સારા લેવલ પર જોબ કરે છે, જેની સારી એવી સેલેરી છે. એને અપ્રોચ કર્યો. અચ્છા, એને અપ્રોચ કર્યો, એને વિઝન બતાડ્યું કે વન ડે અલીબાબા વુડ બી, મેં આ યુટ્યુબ પર એનો વિડીયો પણ છે, વન ડે અલીબાબા વુડ બી બિગ કંપની. એવી રીતે એની લેંગ્વેજ છે, જો તમે જોયું તો આ રીતે જે બોલે છે જેકમાં. તો કે એક દિવસ અમારી કંપની બહુ મોટી બનશે, આમ તેમ કરીને વિઝન બતાડ્યું. 4 કલાક મીટિંગ ચાલી, અને 4 કલાક મીટિંગ પછી જો રેડી થઈ ગયો કે યાર મને ભરોસો આવી ગયો તમારા વિઝન પર, યુ આર ગોઈંગ ટુ બીકમ વેરી બિગ, કે તમે બહુ મોટા બનવાના છો. પણ કે એક તકલીફ છે. બોલો કઈ તકલીફ હશે? કે હું તમારી જોડે જોઈન તો કરું, પણ એક તકલીફ છે. બોલો કઈ તકલીફ હશે? કે હું જોઈન તો કરું પણ એક પ્રોબ્લેમ છે એમ. આઈ વુડ લવ ટુ જોઈન યુ. કઈ તકલીફ હશે? જવાબ આપો. ફાઇનાન્સ. બરોબર છે. ગિરીશભાઈ કે છે ફાઇનાન્સ ની. ઓકે, યસ, એબ્સોલ્યુટલી. સેલેરી. ઇનફેક્ટ સેલેરી નો પ્રોબ્લેમ, કે મારી સેલેરી, મતલબ સેલેરી કેવી રીતે તમે આપશો? તમારી કંપની તો અત્યારે રેવન્યુ મોડેલમાં છે નહીં, ને મારે તો લાખો ડોલર, મારી તો આટલી સરસ સેલેરી છે, તો તમે મને કઈ રીતે આપશો? તમે માનશો નહીં, એને ફરી બીજી મીટિંગ કરી, ત્રીજી મીટિંગ કરી, અને ફરી કન્વિન્સ કર્યો, અને તમે માનશો નહીં, મતલબ આ આઉટ ઓફ ધ બોક્સ વસ્તુ છે આખી. એ વ્યક્તિ જોય એવું કીધું, ધ્યાનથી સાંભળજો, બધા જ માટે છે, કારણ કે એવું નથી અગર એક માણસ કરી શકે તો આપણે પણ કરી શકીએ છીએ, પણ રાઈટ આઈડિયા અને રાઈટ પ્રોસેસ તમારી પાસે, રાઈટ થોટ પ્રોસેસ હોવો જોઈએ. એમની પાસે પૈસા નતા એને લાખો ડોલર સેલેરી આપવા માટે, પણ એમની જોડે જબરજસ્ત વિઝન હતું, અને વિઝન પર એમને વાત કરી, કન્વિન્સ કર્યો, અને જો જે આવવા વાળો માણસ એ તૈયાર થઈ ગયો, એને શું કીધું ખબર? કે સેટરડે સન્ડે મને છુટ્ટી હોય છે, એ સેટરડે સન્ડે હું શું કરીશ ખબર? કે એ સેટરડે સન્ડે મારી સારી જોબ છે, મારી સારી પોઝિશન છે, મારા સારા કોન્ટેક્ટ છે, મારું સારું નેટવર્ક છે, હું બધાને મળીશ, અને કંપની માટે, એટલે અલીબાબા માટે ઇન્વેસ્ટમેન્ટની વાત કરીશ, અને જેવું હું ઇન્વેસ્ટમેન્ટ કંપની માટે લાવી દઈશ, એવો હું કંપનીમાં આવી જઈશ, ઇન્વેસ્ટમેન્ટ પણ લાવીશ કંપની માટે, અને હું પણ આવી જઈશ, જેમાંથી હું મારી સેલેરી ઉપાડું. 3 મહિના ગેમ ચાલી, એના પછી પોતે ઇન્વેસ્ટમેન્ટ લઈ આવ્યો અને પોતાનો પગાર પણ કાઢ્યો. કેવી છે સ્ટોરી? આર યુ ગેટિંગ માય પોઈન્ટ? કયા હદ સુધી વિઝન બતાવ્યું? 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, કયા હદ સુધી વિઝન બતાવ્યું?
પણ રાઈટ વ્યક્તિને લઈ આવ્યા, કારણ કે જેકમાં જાણતા હતા કે એ બિઝનેસ બનાવવા વાળા છે પણ બિઝનેસ ચલાવવા વાળા જોઈએ. એટલે બીજું સૌથી વસ્તુ છે સિસ્ટમ અને પીપલ. તમારી પાસે એક રાઈટ માણસો હોવા જોઈએ, પ્રોફેશનલ માણસો હોવા જોઈએ, કોમ્પિટન્ટ એન્ડ લોયલ, એટલે આવડત પણ હોવી જોઈએ ને વફાદાર પણ હોવા જોઈએ. આવડત છે, વફાદાર નથી, કામના નથી. આવડત છે પણ વફાદાર નથી તો કામના નથી. વફાદાર છે પણ આવડત નથી તો પણ કામના નથી. આવડત અને વફાદારી બંને જોઈએ, કારણ કે સ્કિલ પણ તો જોઈએ, કામ કરવાની ટેકનિકલ સ્કિલ. તો બીજી વસ્તુ છે પીપલ, અને ત્રીજી અને ભયંકર વસ્તુ છે ઓબ્વિયસલી પહેલું લીડર, બીજું સિસ્ટમ અને પીપલ, અને ત્રીજા લેવલ પર આવે છે પ્રોડક્ટ. પહેલો નંબર પર મેં શું કીધું? લીડર. બીજા નંબર પર મેં શું કીધું? સિસ્ટમ અને પીપલ. ત્રીજા લેવલ પર મેં શું કીધું? પ્રોડક્ટ. ઘણા બધા લોકોને એવું લાગે કે મારો પ્રોડક્ટ એકદમ ચકાચક હશે ને તો મારો બિઝનેસ ઓટોમેટિક ગ્રો થઈ જશે. ગલત. હું વસઈમાં જાઉં છું, ભિવંડીમાં જાઉં છું, ઘણા બધા નાના સ્કેલના બિઝનેસ વાળાને મળું છું કે ઘણા લોકો પાસે સોલિડ પ્રોડક્ટ હોય છે, એકદમ ભયંકર. અરે મારો પ્રોડક્ટ તો સોનું છે, સોનું. પણ તો પણ એ ક્યારે પણ પોતાના ધંધાને વધારી નથી શકતા. માય ડિયર ફ્રેન્ડ્સ, ખાલી પ્રોડક્ટ કામ નથી કરતો, આ બધી જ વસ્તુઓ મળીને કામ કરે છે. આજે એવું જો તો ઘણા બધા બિઝનેસમાં તો પ્રોડક્ટ જ નથી, અમેઝોનમાં નથી, ઘણા બધા બિઝનેસના પ્રોડક્ટ એકદમ નોર્મલ છે તો પણ $1 બિલિયન છે, 100 કરોડ પ્લસ છે, 200 કરોડ પ્લસ છે, 500 કરોડ પ્લસ છે. એટલે પહેલી વસ્તુ છે લીડર, બીજી વસ્તુ છે સિસ્ટમ અને પીપલ, અને ત્રીજી વસ્તુ જોઈએ તમારો પ્રોડક્ટ. પણ તમારી પાસે દુનિયાનો બહેતરીન પ્રોડક્ટ હોય પણ લીડરશિપ અને સિસ્ટમ નહીં હોય, સિસ્ટમ અને પીપલ, તો તમે ક્યારે પણ એ બિઝનેસમાં સ્કેલ નહીં કરી શકો. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? ઘણા લોકોનો મિથ હોય છે કે પ્રોડક્ટ એકદમ બેસ્ટ હોય ને તો આપણે મુંબઈમાં છાઈ જશું. ગલત. પહેલા તો લીડરશિપ હોવી જોઈએ, પછી રાઈટ માણસો હોવા જોઈએ. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તો ડિસાઇડ એન્ડ કમિટ. અચ્છા, રાઈટ માણસો મોંઘા આવશે થોડા, નો ડાઉટ. મેં જેક માની સ્ટોરી કીધી, વિઝન દેખાડો, મોંઘા આવશે, પણ ટ્રસ્ટ મી, તમારા બિઝનેસને હેલ્પ કરી શકશે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? હું પોતે પણ આજે મારી કંપનીમાં હું ફક્ત ને ફક્ત ટ્રેનિંગ આપવાનું કામ કરું છું. ઘણા બધા કામ છે, જેમ કે આ પ્રોગ્રામનું ઓર્ગેનાઇઝેશનની પણ જ્યારે મેં પ્રવીણભાઈ જોડે વાત કરી તો એમને ઓલું મેલ કરવાનું હતું, આ કરવાનું હતું, આ બધું મોકલવાનું હતું, તો મારા સીઈઓએ કર્યું. એવું હું નથી કરતો. હું ખાલી બોલવાનું કામ કરું છું, ટ્રેનિંગ આપવાનું કામ કરું છું. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? મારું કામ છે વિઝન આપવું, મારું કામ છે ટ્રેનિંગ કરવું. બીજા કોઈ પણ કામ હું નથી કરતો, બીજા બધા જ કામ મારી ટીમ ડેલિગેટ કરે છે. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે આ ત્રણ વસ્તુ: લીડર, સિસ્ટમ એન્ડ પીપલ, એન્ડ ડેફિનેટલી તમારી પાસે બેસ્ટ પ્રોડક્ટ હોવો જોઈએ, પણ ખાલી પ્રોડક્ટથી તમે ગ્રો નથી કરતા. તો આ ત્રણ વસ્તુ બહુ જરૂરી છે: લીડરશિપ, પ્રોડક્ટ, સિસ્ટમ એન્ડ પીપલ. હવે હું તમને બધાને કહું છું, તમારે કઈ વસ્તુ પર કામ કરવાની જરૂરત છે, લખો અહીંયા. Which things would you love to work on? તમારે કઈ વસ્તુ પર કામ કરવાની જરૂરત છે, લખો. પહેલું લીડર કીધું, બીજું સિસ્ટમ એન્ડ પીપલ કીધું, અને ત્રીજું પ્રોડક્ટ કીધું. અને ત્રણે ત્રણ હોય તો 1 2 3 લખી નાખજો. એટલે તમને રિયલાઇઝ થાય કે મારે ક્યાં ટીમવર્ક, વિજયભાઈ કે છે ટીમવર્ક પર કામ કરવાની જરૂરત છે. પ્રોપર માર્કેટિંગ વિથ ટીમવર્ક બીજા પર. ઓકે, સિસ્ટમ એન્ડ પીપલ. આ ક્વેશ્ચન આન્સર પહેલા પણ આવ્યો હતો. અચ્છા, સિસ્ટમ એન્ડ પીપલમાં સેકન્ડ. ઓકે, ફેન્ટાસ્ટિક. એટલે તમને રિયલાઇઝેશન થઈ ગયું તમને ક્યાં કરવાની જરૂરત છે. એટલે અગેન કહું છું, હાયર અ રાઈટ પીપલ. ત્રીજી. નાઉ હવે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહેવા જઈ રહ્યો છું. In the scaling process, one must crown the company. બહુ જરૂરી છે, બહુ જબરદસ્ત પોઈન્ટ છે. ધ્યાનથી સાંભળજો. કંપની ક્યાં આગે? કુછ ભી નહીં, તુમ ભી નહીં, મેં ભી નહીં. કંપનીના આગળ કોઈ પણ નહીં. પહેલા તો નક્કી કરો કે કંપનીના અમુક રૂલ્સ અને રેગ્યુલેશન હશે અને તમે પણ નહીં તોડો. કારણ કે લીડર રૂલ તોડે ને તો બાકી બધા રૂલ તોડે. કેટલા લોકો અગ્રી કરે છે? કેટલા લોકો અગ્રી? કંપનીના રૂલમાં બધા જ આવી ગયા. બધા જ. કંપનીનો ઓનર મતલબ બધા જ. નો, યુ વિલ નોટ બ્રેક ધ રૂલ એન્ડ નોબડી કેન બ્રેક ધ રૂલ. સિમ્પલ. ઘણા બધા લોકો એવું છે, ના હું રૂલ બ્રેક કરી શકું કારણ કે હું ઓનર છું, ફાઉન્ડર છું, મારી કંપની છે. ટીમ બ્રેક નો કરવી જોઈએ ભાઈ. આવું ક્યારે થાય જ નહીં. તમારી ટીમ એ નથી કરતી જે તમે કહો છો, તમારી ટીમ એ કરે છે જે તમે કરો છો. તમારી ટીમ એ નથી કરતી જે તમે કહો છો, તમારી ટીમ એ કરે છે જે તમે કરો છો. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તો કંપનીના રૂલ હોય, કંપનીના રેગ્યુલેશન હોય, સૌથી પહેલા તમારે એને લાગુ કરવાના. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? સૌથી પહેલા. એટલે ઈ રૂલ ને તમે પણ ભંગ ન કરી શકો. પહેલા સમજી. અગર જો તમારે સ્કેલિંગ અપ વાળી કંપની બનાવી છે, લગાતાર ગ્રોથ કરવાની કંપની બનાવી છે, તમે ન હો ને કંપની ચાલતી એવી કંપની બનાવી છે, લેગસી બિલ્ડિંગ વાળી કંપની બનાવી છે, એવી કંપની બનાવી છે દુનિયાને કઈ આપીને જાય, એવી કંપની બનાવી છે જ્યાં લોકોનો ગ્રોથ થાય, એવી કંપની બનાવી છે જ્યાં કસ્ટમર ખુશ હોય, તો જે રૂલ તમે બનાવો ને એ રૂલ તમારે કોઈ દિવસ બ્રેક નહીં કરવાના. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? જસ્ટ બીકોઝ તમે ઓનર છો તો તમે રૂલ બ્રેક કરવાનો અફોર્ડ ન કરી. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? કારણ કે જે લીડર કરે છે ને એ જ ટીમ કરે છે. ઘણા બધા લોકો મને કહે છે, સર મારી ટીમને આ કરો, ટીમ ખોટું બોલે છે, ટીમ આ કરે છે, ટીમ ફલાણું કરે છે, ટીમ ઢીંગણું કરે છે. એને સમજાવો
તો પહેલા હું લીડર સામે ઉપરથી નીચે જોઈ લઉં. તમે કઈ, કારણ કે તમે જે કરશો એ જ તમારી ટીમ કરશે. ટીમને સમજાવવાની નહીં, પહેલા આપણને એ વસ્તુ લાગુ કરવાની જોઈએ. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? સો ઇન ધ સ્કેલિંગ પ્રોસેસ વન મસ્ટ ક્રાઉન ધ કંપની. કંપનીના ગ્રોથ માટે જે પણ જરૂરી હોય તમારે બધું જ કરવાનું. પહેલી વસ્તુ હું તમને ધ્યાનથી કહી દઉં, તમારા બધા જ માટે છે. તમે લોકો આ વસ્તુ કરતા હશો જેવું કહેવાનું છું, વેરી ગુડ. નહીં કરતા હો તો લાગુ કરો તાબડતોબ, બહુ ફાયદો મળશે. જ્યારે પણ તમે ઓફિસમાં હો, દુકાને હો, ફેક્ટરી પર હો, કઈ પણ જગ્યાએ હો, તો ઓલવેઝ કંપનીની વાત કરો કે કંપનીને આગળ લઈ જવા માટે, કંપનીને આગળ લઈ જવા માટે. એવું નહીં બોલવાનું મારે આગળ જવા માટે, મારે આગળ જવા માટે, મારે આગળ જવા માટે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તમારી ગ્રોથમાં કોઈને ઇન્ટરેસ્ટ નથી, પણ કંપની ગ્રો કરશે તો માણસો પણ ગ્રો કરશે, અને માણસો ગ્રો કરશે તો કંપની ગ્રો કરશે. આર યુ ગેટિંગ? પહેલા તો આ લેંગ્વેજ વાપરવાની નહીં, આને કહેવાય આઈ લેંગ્વેજ. મારો ગ્રોથ, મારા પૈસા તૂટી ગયા, મારું આ થઈ ગયું, મારું આ થઈ ગયું. તને ખબર છે મારું આટલો પૈસો તૂટી ગયો, तुमको पता है इतना लॉस हो गया, तुमको पता है मेरा ये हो गया. तुम्हें मेरा नहीं, कंपनी का, कंपनी का. पहला तो मेरा वर्ड ने कंपनी से रिप्लेस करो. समझा તમે? જે मेरा 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 नहीं, कंपनी का और हमारा, कंपनी का और हमारा, कंपनी का और हमारा. so in the scaling process કંપનીને આગળ રાખવાની, કંપનીને આગળ રાખવાની. મારો શબ્દ કાઢી નાખો, કારણ કે વી માં બહુ પાવર છે, એકતામાં બહુ પાવર છે. आर यू गेटिंग माय पॉइंट? जયારે તમે એમ કહો ને મારો ધંધો, મારું પ્રોફિટ, अरे मेरा इस टाइम ये इतना प्रॉफिट होगा, मेरा ये होगा, मेरा ये होगा, अरे मेरा तो इतना पैसा टूट गया ना, स्टाफ ने ज કહી રહ્યા છો. मेरा नहीं टूटा है, कंपनी का पैसा टूटा. आर यू गेटिंग माय पॉइंट? एवरीबॉडी, नोबडी इज इंटरेस्टेड इन यू. अगर આજે મુકુંદ ચૌહાણના ગ્રોથમાં કંપનીને, પણ અવેકનંદ, મારી કંપનીમાં અવેકનંદ છે, હું અવેકનંદના ગ્રોથ માટે વાત કરતો છું, તો બધાને ઇન્ટરેસ્ટ છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તો કંપનીના ગ્રોથ માટે વાત કરો ને મારો શબ્દ તમારા ડિક્શનરીમાંથી કાઢી દો. કારણ કે જ્યારે તમે ઘડી ઘડી આવું બોલો ને મારું 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 મારું, ત્યાં જ તમે સમજી જાઓ છો કે તમે કંપની માટે નહીં, ખાલી તમારા માટે કરી રહ્યા છો. કંપનીઝ લોસ ઇઝ અલ્ટિમેટલી યોર લોસ, બટ કંપની એક અલગ વસ્તુ છે. કંપનીને ક્રાઉન કરો, કંપનીને આગળ લઈ જાઓ. અલ્ટિમેટલી કંપની માટે તમે પણ કંપનીના એક એમ્પ્લોય છો. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તમે આવો વિચાર રાખશો તો જ તમે બિઝનેસને સ્કેલ કરી. નો ડાઉટ એ તમારું જ લોસ છે, પણ કંપની 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 હમકો કંપની કો ગ્રો કરવાના, હમ સબ મિલા કે. કારણ કે કંપનીનો ગ્રોથ કહેશો ને તો બધા સાથ આપશે, મારો ગ્રોથ કહેશો ને કોઈ સાથ નહીં આપે. કેટલા લોકો અગ્રી કરે છે? નહીં, मेरा गाड़ी आए ओडी, मेरा ये गाड़ी आए, इसके लिए आप लोग काम करो. नोबडी इज इंटरेस्टेड. पर कंपनी का ग्रोथ होएगा तो आप सबको, हम सबको मिलेगा, हम सब में बटेगा. आपको भी प्रॉफिट मिलेगा, प्रमोशन होगा, शेयर मिलेगा, इंसेंटिव मिलेगा, बोनस मिलेगा. कंपनी का ग्रोथ होगा. કોઈને તમારી ગાડી લાવવામાં, તમારા સ્ટાફને એવું કોઈ કહેશે નહીં સર આપકી ગાડી લાने के लिए मैं जान भी दे दूंगा, એવો કોઈ વ્યક્તિ પેદા થયો છે? કોઈને તમારી ગાડીમાં इंटरेस्ट नहीं बॉस. हाँ, पर તમે એમ કહેશો कंपनी का ग्रोथ होगा तो मेरी भी गाड़ी आएगी और आप लोग का भी प्रॉफिट होगा. हाँ, એવું ચાલે એકવાર. તો ઇન ધ સ્કેલિંગ પ્રોસેસ પહેલા તો આ વર્ડ તમારી ડિક્શનરી, કારણ કે મેં આ વસ્તુ પ્રેક્ટિકલી મારે નજરે જોયેલી છે. હું તમને મારા શરૂઆતના કરિયરમાં હું ઓફિસે જતો, ફેક્ટરી, હવે તો આખા ઓનલાઈન પ્રોગ્રામ થઈ ગયા છે. હું ઓફિસે જતો, ફેક્ટરીએ જતો, અને લોકોને જોઉં તો લીડરમાં જ ગફલા હોય. આખા એ ટીમની વાત કરે પહેલા હું લીડરમાં જ ગફલા હોય, અને આ મેં વસ્તુ મારી નજરે નજર જોયેલી છે. એટલે આ વસ્તુ મિસ્ટેક્સ જે કરે છે ને એ આપણે સુધારવાની છે. ઓકે, નાઉ વાઇલ સ્કેલિંગ અપ, જ્યારે તમે ધંધાને આગળ લઈ જવા માંગો છો, વધારવા માંગો છો, ગ્રો કરવા માંગો છો, તો ટ્રાન્સફોર્મેશન ઇઝ ધ કી. ટ્રાન્સફોર્મેશન એટલે શું? તમારે બદલવું પડશે. હવે કયા કયા લેવલ પર બદલવું પડશે? નાઉ લીડર વિલ ગો થ્રુ અ લોટ ઓફ પેન. હવે જ્યારે તમે એક લેવલ થી બીજા લેવલ પર જવા માંગશો ને તો તમને પેન આવશે. હવે કયા કયા પ્રકારના? એવું છે કે મેં તમને કીધું ને, રાઈટ માણસ લાવશો ને, પ્રોફેશનલ, પ્રોફેશનલ, આ એક વસ્તુ કહું છું, પ્રોફેશનલ લાવશો ને તો તમારી ભૂલ દેખાડશે. કદાચ તમને નહીં ગમે, કદાચ તમારો ઈગો હટ થશે, તો ચલાવવું પડશે. કેમ? કારણ કે એ ભૂલ દેખાડશે તો કંપનીનો ગ્રોથ થશે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? ઘણા બધા પ્રોફેશનલ તમને ચેલેન્જ કરી શકશે, પ્રોફેશનલ તમને તમારી ભૂલ દેખાડી શકશે, પ્રોફેશનલ તમે કઈ વસ્તુ તમારા કંપનીમાં રાઈટ નથી કરી રહ્યા ને એ દેખાડી શકશે. કારણ કે એને કોઈ સારી કંપનીમાં જોયેલું છે કે આ રીતે કરવાનું, કદાચ એ તમને સુધારશે. તો પહેલો તો તમારો ઈગો હટ થશે. તો એક એ ટ્રાન્સફોર્મેશન. બીજું ડેલિગેશનમાં ઘણીવાર ગલ્લો તમે સંભાળતા હોય, આ બધું જ કેશનું તમે સંભાળતા હોય, આનું તમે સંભાળતા હોય, તમારે કોઈ લોયલ, હું એમ નથી કહેતો કોઈને પણ આપી દો, કે કોઈ સારો લોયલ અને કોમ્પિટન્ટ, પણ ધીરે ધીરે વસ્તુ ડેલિગેટ કરવા લાગો. ધીરે ધીરે વસ્તુ ડેલિગેટ કરો તો જ તમે અગલા લેવલ પર આવી શકશો. આજે અમુક લોકો છે, આજે મોટા મોટા જે એન્ટરપ્રેન્યોર છે, જે 100 રિટેલ ચેન લઈને બેઠા, થોડી 100 રિટેલ ચેન પર જઈને કેશ ગણતા હશે. સિસ્ટમ બેસાડેલી છે ને, સિસ્ટમથી બધું કામ થાય છે. નો ડાઉટ એની માટે રાઈટ સિસ્ટમ જોશે, પણ કહેવાનો મતલબ સારા, એટલે મેં કીધું ને બે ટાઈપના લોકો, વફાદાર અને આવડતવાળા લોકોને કામ ડેલિગેટ કરો. તો ઘણી વાર તમને સારું નહીં લાગે, તમે કહેશો હું તો નવરો થઈ ગયો બધાને આપીને, હવે મારે શું કરવાનું?
ઘણી વાર તમે સારા મળે કે ઈ આવશે તો હું શું કરીશ, તમારું કામ છે વિઝન જોવું, તમારું કામ છે 10 કરોડ થી 100 કરોડ કે આઈડિયા, કોઈ કે જામનગર જવું, અહીંયા જવું, ત્યાં જવું, અલગ કન્ટ્રીમાં જવું, નો ડાઉટ અત્યારે તો કોરોનાનું બધું છે, પણ બહાર જવું, લોકોને મળવું, નેટવર્કિંગ કરવું, તમારાથી 10 ટાઈમ 20 ટાઈમ જે લોકો બિઝનેસમાં આગળ હોય એ લોકો જોડે મીટિંગ કરવી, એમની જોડે પ્લાનિંગ કરવી, નવું શીખવું, એ બધું તમારું કામ હોવું જોઈએ. એ નહીં કે તમે ફેક્ટરીમાં ઉલझેલા છો. 95% નાના ધંધાવાળા ફેક્ટરીમાં જ ઉલझેલા હોય છે, દુકાનમાં જ ઉલझેલા હોય છે. એટલે એક દુકાનથી 50 દુકાન નો થાય, કારણ કે તમે અંદર છો, તમારે એની બહાર રહેવું પડશે, અને ચલાવવા વાળા કોઈ બીજા હોય છે. તમે સમझा? धंधा बनाने वाला अलग होता है और धंधा चलाने वाला अलग होता है. આ નોર્મલી લોકોના ધંધામાં માણસ એક જ હોય છે, ધંધો બનાવવા વાળો ને ધંધો ચલાવવા વાળો. કેટલા લોકો અગ્રી કરે છે આ વાતને? નોર્મલી અગર તમારી પાસે આ ડિપાર્ટમેન્ટ છે અલગ તો વેરી ગુડ, નથી તો પણ મોસ્ટ ઓફ ધ ટાઈમ ધંધો બનાવવા વાળો અને ધંધો ચલાવવા વાળો એક જ હોય છે. એટલે બિઝનેસ નો જો સ્કેલ નથી થતો, કારણ કે ચલાવવા વાળો છે જ નહીં. તમે નાની નાની વસ્તુમાં આવી ગયા છો, તમે નાની નાની વસ્તુમાં ઘૂસી ગયા છો. હવે આ પ્રકારનું કે ડેલિગેશન આવશે તો પેન આવશે, કારણ કે તમે ગલ્લા પર રહેતા હતા, તમે કેચ સંભાળતા હતા, તમે બધું જોતા હતા. હવે કદાચ તમારી ટીમને તમે મૂકી દીધું, તમે એમાં જોતા નથી, તો તમને ઈ પેન આવશે. તો ઘણા બધા પ્રકારના પેન આવી શકે. એવા પેન પણ આવી શકે જ્યાં તમારે રાઈટ ડિસિઝન લેવા પડે, અમુક લોકોને કાઢવા પણ પડે. એવું છે, અમુક એવા હાર્શ ડિસિઝન લેવા પડે કંપનીના ગ્રોથ માટે, તો પણ તમને પેન આવશે. કારણ કે ઘણી વાર એન્ટરપ્રેન્યોર બહુ ઇમોશનલ હોય છે. ના ના, આ તો 10 વર્ષથી છે, હું નથી કહેતો એને શીખવાડો, ટ્રેન કરો, પણ ઘણી વાર એવા લોકો ઘણા ચોરી કરતા હોય, ઘણા સ્માર્ટ હોય પણ કલ્ચર ખરાબ કરતા, એવા લોકોને કાઢવા પણ પડે. પણ જો તમે ડિસિઝન લઈ લો ને તો તમારું આખું કલ્ચર ખરાબ થઈ જશે. તમારી પાસે 20 માણસો છે, એક ખરાબ માણસ 19 માણસને ખરાબ કરી દેશે. કેટલા અગ્રી કરે છે? कितना अग्री करे थे? एक एवं खराब मानस, इतना क्या काम करने का, अरे इसमें क्या, अरे सेठ क्या अपने को देख के उल्टा हो जाता है, इसमें क्या करने का, इसमें क्या, अपने को जितना पैसा मिला उतना काम करने का. अब एक मानस हो ने, एक मानस खाली एक ज જોઈએ, એક એ તમારા બાકી 19 ને લઈ જશે, અને લઈ નહીં જાય ને તો એ શું કહેશે, અરે સેઠ આને તો કઈ બોલતા જ નથી, તો મારે શું છે, હું બોલું સેઠ ના અગેન્સ્ટ. તમે સમજ્યા? ઘણા બધા લોકો, હમણાં જ મારા એક રિસન્ટ ક્લાયન્ટ છે, હું કંપનીનું નામ નહીં કહું, જેમને મારી 1 વર્ષની હું ટ્રેનિંગ આપી રહ્યો છું. એમનો એક સીઈઓ, મતલબ એક મોટી પોઝિશનનો માણસ, 80,000 નો માણસ સુઈ જતો હતો, અને કંપની જોડે 12 વર્ષથી હતો, કંપની જયારે નાની હતી ત્યારથી. પણ હવે ભાઈની ચોરી વધી ગઈ હતી, ઓફિસમાં સૂવું, ઓફિસના ટાઈમમાં ડ્રાઇવિંગ શીખવી, આ બધું થઈ ગયું હતું. પણ મેં કીધું નીકાળતે કે નહીં, આજે 80,000 લેતો હોય તો સારું કામ કરવું જોઈએ કે નહીં? કેટલા લોકો અગ્રી કરે છે? 80,000 પગાર લેતો હોય પર મંથ, 80,000 રૂપિયાનો જો પગાર લેતો હોય તો અમુક સારું કામ કરવું જોઈએ કે નહીં? યસ તો યસ. અને કંપનીના ટાઈમમાં ડ્રાઇવિંગ શીખે, આ છે તે છે. નહીં નહીં સર, આ તો છે ને મારી સાથે પહેલાથી છે. અરે બરોબર છે, પહેલાથી છે, પણ કંપનીમાં 8 કલાકના આરમાં 4 કલાક કામ કરે. બીજું, એના માણસો, એટલે તમે કદાચ જો તમારી કંપનીમાં પણ આવું થતું હોય તો ધ્યાન રાખજો, એના નીચેના માણસો ફોટો ખેંચીને આપે. આ મારા રિયલ ક્લાયન્ટની સ્ટડી શેર કરી રહ્યો છું તમારી જોડે. ફોટો ખેંચીને આપે કે જો સર આપણા બોસ સુઈ રહ્યા છે. હવે આવો લીડર હોય, તમે સારા છો, તમે જોશીલા છો, તમારે કંપનીને આગળ લઈ જવી છે, તમારા નીચે એવો માણસ છે કામચોર છે, અને તમે એની નીચે બધાને મૂકેલા છે, એટલે એ એની સામે જોશે કે યાર આપના જો, સમજ્યા? તમારી નીચે એક મેનેજર છે, જે મેનેજર કામચોર ટાઈપ છે, અને એ મેનેજરની નીચે તમે બધા માણસોને રાખ્યા છે. એ મેનેજર જ બરોબર નથી, તો બાકી બધા શું કહેશે, અરે આપના મેનેજર 8 ઘંટા કામ પણ ક્યું જ્યાદા દેને કા. તમે સમજ્યા? એટલે આવો જો આઈટમ તમારે ત્યાં હોય તો મેક શ્યોર તમારે હાર્ડ ડિસિઝન લેવા પડશે. આર યુ ગેટિંગ? ઘણા બધા, ઇવન મારા ક્લાયન્ટ છે, આ વસ્તુ 1.5 વર્ષથી જાણે છે. મારા ક્લાયન્ટ મને પહેલે ડિસિઝન ક્યું નહીં लिया આપને? ગુજરાતી જ છે, આપણા 10 કરોડનું ટર્નઓવર છે એમનું. બીજું પહેલા ડિસિઝન એ કે નહીં સર, હિંમત જ નથી થઈ રહી એને નીકાળવાની, અમે કંપની સ્ટાર્ટ કરીને ત્યારથી હતો. અરે પણ ભાઈ, કંપનીના ટાઈમમાં સુવે છે, કંપનીના ટાઈમમાં ગાડી ચલાવે છે, અને એને જોઈને ભલે એને જોઈને તમારી 20 ની ટીમ ઓર બગડે છે. સમજ્યા તમે લોકો? તરત એને કોલ આપ્યો કે ભાઈ 2 મહિનામાં તું તારું જોઈ લેજે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? એટલે તમે ધ્યાન રાખો કે તમે કલ્ચર જે બગાડે એને રાખો નહીં. અમારી કંપનીમાં પણ એવું છે, એક માણસ હતો કલ્ચર બગાડ્યો, તરત એ દિવસે જેનો હિસાબ કરીને પતાવી દેખ્યું. કારણ કે કલ્ચર ઠીક નહીં હોય ને તો એ બધાને બગાડી લેશે. પોઝિટિવ કરવા, ટીમને સારું શીખવાડવું, ટ્રેનિંગ આપવી બહુ આસાન છે, પણ એ બગાડવા માટે ખાલી એક જ માણસ જોઈએ. કેટલા લોકો અગ્રી કરે છે? એટલે જોડીને હું તમારી કેર કરું છું, હું તમારો ભાઈ છું, તમારો મિત્ર છું, કોચ છું, ગાઈડ છું, અને મને આપણા બધા જ ધંધાવા માટે ખૂબ પ્રેમ છે. આ મારું પેશન છે, કદાચ તમને દેખાતું પણ હોય. આ મારું પેશન છે. તમને હાથ જોડીને કહું છું, અગર આવા માણસો હોય તો તમારો ધંધો, ઘણી વાર મેં એવા ધંધાવાળા, સર થોડી ચોરી કરે છે પણ ચાલે. અરે શેનું ચાલે? થોડી ચોરી કરે છે પણ સર ચાલે, શેનું ચાલે? આર યુ ગેટિંગ માય પોઈન્ટ? સો કમિટ
ડિસાઇડ આવા લોકોને નહીં રાખવા તો પેન એટલે તમને ભયંકર પેન આવશે. અચ્છા, બીજા કયા પેન આવી શકે? તમારી કંપનીને ગ્રો કરાવવા માટે, તમારી કંપનીને ગ્રો કરાવવા માટે, તમારી કંપનીને ગ્રો કરાવવા માટે એક વસ્તુ જરૂરી, બહુ જ અત્યંત જરૂરી છે. કદાચ તમે ફાઇનાન્શિયલ રિસ્ક લેવું પડે, લોન લેવી પડે, સ્ટેક. અચ્છા, હવે બીજા કયા પ્રકારના પેન આવી શકે? જો ધ્યાનથી સાંભળજો તમે બધા. હવે અલગ પ્રકારના પેનની વાત કરું છું. અત્યારે મેં સ્ટાફની વાત કરી, આની વાત કરી. કેટલા લોકો મારી સાથે છે, એટલીસ્ટ હું બોલું છું સાથે છે, આઈ લખો એટલે હું આગળ શેર કરું. આઈ લખો તો હું આગળ શેર કરીશ. હું તમને હમણાં જે વાત કહેવા જઈ રહ્યો છું ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, મયુરભાઈ, રાજેશભાઈ, ગિરીશભાઈ, અમિતભાઈ, ગ્રેટ ગ્રેટ ગ્રેટ. મને થોડું મોટિવેશન મળે કે યસ 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 પીપલ આર ધેર વિથ મી. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ ફોર રાઇટિંગ, થેન્ક યુ સો મચ ફોર રાઇટિંગ, થેન્ક યુ સો મચ ફોર રાઇટિંગ. ઓકે, તો એ વેરી ઇમ્પોર્ટન્ટ છે. હવે અલગ અલગ પ્રકારના પેન આવશે. કદાચ ફાઇનાન્શિયલ રિસ્ક લેવું પડે તો પણ એક પેન છે કે સાહેબ આપણે એક મશીન લાવવાનું છે 1.5 કરોડનું. તમારો માણસ કે છે સારો માણસ, તો કદાચ એ ફાઇનાન્શિયલ પેન પણ લેવું પડે તમારા કંપનીને ગ્રો કરાવવા માટે. આના પર હું 6થા દિવસ પર વાત કરીશ ડિટેચમેન્ટ વિશે. મેં આના પર વાત કરેલી ડિટેચ હોવા જોઈએ, પણ ડિટેચમેન્ટ પર હું 6થા દિવસે વાત કરીશ કે જેટલા પણ એન્ટરપ્રેન્યોર ગ્રો કરે છે એ ડિટેચ હોય છે. એના પર વાત કરીશ. ઓલ આર મેમરાઇઝિંગ ઇન યોર સેશન. થેન્ક યુ સો મચ મેથમેરાઇઝ, થેન્ક યુ સો મચ. વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ. હવે બીજા કયા પ્રકારના રિસ્ક હોઈ શકે છે? ફાઇનાન્શિયલ રિસ્ક હોઈ શકે છે. ઘણા લોકો, એ મેં તમને ફિયર ઓફ ફેલિયર પર વાત કરી એટલે એના પર વધારે વાત નહીં કરું. અચ્છા, ઘણીવાર કેવા પેન આવે ખબર છે? ઘણીવાર કેવા પેન આવે? ઘણીવાર કેવા પેન આવે કે તમારી કંપનીને આગળ લઈ જવા માટે તમારે સ્ટેક પણ ડાયલ્યુટ કરવો પડી શકે છે. ધ્યાનથી સાંભળજો. આ જેટલી પણ મોટી મોટી કંપની આગળ વધે છે, આ જેટલી પણ મોટી મોટી કંપની, જેટલી નાની કંપની પહેલા નાની હોય છે પછી જ મોટી બને, બરોબર? જેટલી પણ આગળ વધે છે, ઘણીવાર એવું હોય છે કે ઇક્વિટી પાર્ટનર લાવવા પડે, સ્ટેક હોલ્ડર લાવવા પડે, હોઈ શકે કે એસએમઈ આઈપીઓ નીકાળવો પડે, હોઈ શકે કે પાર્ટનર બનાવવા પડે, હોઈ શકે તમારે ફંડિંગ લેવી પડે. તો એક ટ્રેડિશનલ ધંધાવાળાને વિચારશો, તમને કહ્યું ટ્રેડિશનલ ધંધાવાળાને વિચારશો એ ખબર કે ના ના મારી પાસે હું 100% રાખું. અરે ભાઈ, 5 કરોડમાં 100% સારા કે 100 કરોડમાં 30% સારા? કયું સારું? 5 કરોડમાં તમારી પાસે 100% છે અને 30%માં, મતલબ 100 કરોડમાં તમારી પાસે 30% છે, તોય તમે 30 કરોડના છો. આ એક વસ્તુ સમજો. ટ્રેડિશનલ માઇન્ડસેટ કેવું હોય છે ને, લોકોને પોતાના પર્સન્ટેજ ક્યારે નથી આપવા આવતા. કેટલા લોકો અગ્રી કરે છે? આજે આ સ્ટાર્ટઅપ આગળ વધે છે, તમને ખબર છે? રિતેશ અગ્રવાલનું નામ કેટલા લોકોએ સાંભળ્યું છે? રિતેશ અગ્રવાલનું નામ કેટલા લોકોએ સાંભળ્યું છે? ઓયોનો એન્ટરપ્રેન્યોર. તમને ખબર છે રિતેશ અગ્રવાલ પાસે કેટલા ટકા સ્ટેક છે અત્યારે? હા, કેટલા ટકા સ્ટેક છે ખબર છે? કંપનીનો કેટલો? કંપની એને બનાવી, રાઈટ? તમે બધા ઓળખો છો. ઓયો એટલે રિતેશ અગ્રવાલ અને રિતેશ અગ્રવાલ એટલે ઓયો, રાઈટ? બરોબર છે. પણ રિતેશ અગ્રવાલ પાસે ખાલી મારા ખ્યાલથી 12 થી 13% છે, પણ કંપનીની વેલ્યુએશન 70,000 કરોડ પ્લસની છે. નો ડાઉટ અત્યારે થોડા ચેલેન્જથી જઈ રહી છે, બટ દે વિલ ઓવરકમ. બરોબર છે. 26 વર્ષનો છોકરો છે, 19 વર્ષમાં શરૂઆત કરી હતી. આજે એને ઇન્વેસ્ટર લાવ્યા, 70,000 કરોડની વેલ્યુએશન છે. આજે કદાચ નીકળી જાય ને કે ભાઈ મારે હવે ઓયોમાં નથી રહેવું અને એનો સ્ટેક વેચી દે ને તો પણ એને 10,000 કરોડ મળે. તો આજે એને 13% સ્ટેક છે. તો જેટલા પણ લોકો ફાસ્ટ આગળ વધે છે ને, ઇનફેક્ટ અમેઝોનના ઓનર પાસે પણ લેસ ધેન 10% નો સ્ટેક છે. એવા હું તમને એટલા બધા લોકો દેખાડીશ જેની પાસે 16% સ્ટેક નથી. મુકેશ અંબાની ખુદની પાસે 64% નો સ્ટેક છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? એટલે વેરી ઇમ્પોર્ટન્ટ, તમારા બિઝનેસમાં સ્ટેક પાર્ટનર લાવવા પડે, જોઈન્ટ વેન્ચર કરવા પડે, કોલેબોરેશન કરવી પડે, કે ફંડિંગ લાવવું પડે તો લાવો. કદાચ 10 કરોડનું ફંડિંગ લાવીને તમે 5 કરોડથી 100 કરોડનું ટર્નઓવર કરી શકો તો શું વાંધો છે? 30% આપી દેવામાં, 40% આપી દેવામાં. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને ટ્રેડિશનલ માઇન્ડસેટ શું હોય છે? એક ટ્રેડિશનલ માઇન્ડસેટ શું હોય છે કે ના મારે પર્સન્ટેજ આપવા જ નથી. કેટલા લોકો અગ્રી કરે છે? એટલે જ ક્યારે ગ્રો નહીં. એટલે એમને ખાલી બેંક લોન જ દેખાય. હવે બેંક લોનના તો આટલા મોટા હપ્તા ચાલુ થઈ જાય. 100% રાખવાનો વિચાર છોડો. એમ નથી કહેતો તમારે બધાએ જ આ વસ્તુ કરવી પડશે, પણ સમજો અલગ અલગ વે છે. આમાં પણ તમને પેન આવશે. જોઈન્ટ વેન્ચર કરવામાં પેન આવશે. જોઈન્ટ વેન્ચર એટલે તમે કોઈ કંપની જોડે મળીને તમે અલગ અલગ તમારા જેવી કોઈ કંપની જોડે મળીને તમે મોટું કઈ વિશાળ ઉભું કરો, કોલાબોરેશન કરો કોઈની જોડે, પાર્ટનરશિપ કરો અને હોઈ શકે સ્ટેક હોલ્ડર બનાવો, એસએમઈ આઈપીઓ લાવો. આજકાલ એસએમઈ આઈપીઓ પણ બહુ મોટી વસ્તુ છે, તમે એના વિશે જાણ કરી શકો, તમારા માટે પણ યુઝફુલ છે. અને તમારો પ્લાન અને તમારી આઈડિયા સારી હોય કે તમે હવે રિટેલ સ્ટોર બનાવી છે. હમણાં તમારા એક ફ્રેન્ડ છે, મને કદાચ એમની વિશે વાત કરી મેં તમને, શફીક કરીને છે, ફંડ રેઝિંગ કર્યું એમણે. અત્યારે 1,20,00,000 રેઝ કર્યા 2,60,00,000 લોકો પાસેથી.
4 કરોડ રેઝ કરવા છે, ફ્રેન્ચાઇઝી સિસ્ટમ બનાવી છે. મેં તમને કદાચ વાત કરી, અજય શાહ જેવું ખોલવા માંગે છે, મારા મિત્ર જ છે. અમે લોકો એક ટ્રેનિંગમાં સાથે હતા. 1 કરોડ 20 લાખ અને બધાને સ્ટેક આપી રહ્યા છે. 4 કરોડ રૂપિયા રેઝ કરી રહ્યા છે અને બધાને બહુ મોટો પ્લાનિંગ છે એમનો. પણ આને કહેવાય ક્રાઉડ ફંડિંગ, આને કહેવાય ક્રાઉડ. તો ધેર આર મલ્ટિપલ વેઝ. તો તમારે કદાચ સ્ટેક પણ તમારી કંપનીનો ડાયલ્યુટ કરવી પડી શકે છે. મેં આ વસ્તુ પર તમને લોકોને વાત કરી કે it is not the strongest of the species that survive, not the most intelligent, but the most responsive to the change. સૌથી બહુ મોટી વસ્તુ છે કે જે લોકો ચેન્જ ને ફાસ્ટ, એના પહેલા પણ વાત કરી લે, પણ આ સેશનમાં પણ ચેન્જની વાત કરી લઉં. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે કદાચ તમારે તમારી કંપનીનો સ્ટેક આપવો પડે, કદાચ તમારે પર્સન્ટેજ આપવા પડે, તો આ પ્રકારનો પેન આવી શકે છે. બીજા કયા પ્રકારના પેન તમને આવી શકે છે? અચ્છા, બીજા કયા પ્રકારના પેન આવી શકે છે કે હોઈ શકે તમારે સિસ્ટમ અને પ્રોસેસમાં તમારે ખુદ આવવું પડશે. સૌથી પહેલા ઘણા બધા લીડર ખુદ જ સિસ્ટમમાં નથી હોતા, ઓનર ખુદ જ સિસ્ટમમાં, એમના આવવાના ઠેકાણા નહીં, કપડા પહેરવાના ઠેકાણા નહીં, જવાના ઠેકાણા નહીં, અને એ લોકો ખુદ સિસ્ટમમાં નથી હોતા. તો સૌથી પહેલા એઝ અ લીડર તમારે સિસ્ટમમાં આવવું પડશે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તમારે સિસ્ટમમાં આવવું પડશે. ઘણી બધી વાર મેં કંપનીઝમાં એવું જોયું છે કે લીડર સિસ્ટમમાં નથી હોતા. કેટલા અગ્રી કરે છે? એ ડિસિપ્લિનની વાત કરે છે, એમના ટાઈમ ટેબલના કોઈ ઠેકાણા નથી હોતા, એમના ટાઈમ મેનેજમેન્ટમાં કોઈ, હું નથી કહેતો બધા લોકોને એવું હોય છે, પણ એક સિમ્પલ તમે સમજો, જેવો લીડર એવી ટીમ, જેવો લીડર એવી ટીમ. સિસ્ટમ એટલે તમારે તમારા પર કામ કરવું પડશે, તમારી હેબિટો સુધારવી પડશે. તો એનામાં પણ ઘણું મોટું પેન આવી શકે છે. અચ્છા, તમને ખબર છે સૌથી ડિફિકલ્ટ વસ્તુ કઈ છે લાઈફમાં? પોતાના ઉપર કામ કરવું. કેટલા લોકો માને છે આને? સૌથી ડિફિકલ્ટ. બીજાઓને તો સુધારવું બહુ ઈઝી છે. હા સર, આ ટીમના માણસને આ કમી છે, આ છે, આ છે, આ છે. સૌથી ડિફિકલ્ટ કામ છે. જ્હોન મેક્સવેલ કરીને બહુ જબરજસ્ત લીડરશિપ ગુરુ છે, બહુ જબરજસ્ત, બહુ જબરજસ્ત, બહુ જબરજસ્ત. હું મતલબ એમનો બહુ મોટો ફેન છું, બહુ જ મોટો ફેન છું, બહુ જ મોટો ફેન છું. જ્હોન મેક્સવેલ નો બહુ મોટો ફેન છું. જ્હોન મેક્સવેલ બહુ સુપર વસ્તુ કહે છે, એકદમ ખતરનાક. જ્હોન મેક્સવેલ શું કહે છે ખબર? કે ધ્યાનથી સાંભળજો, બહુ ખતરનાક સ્ટેટમેન્ટ છે. જ્હોન મેક્સવેલ કહે છે કે લીડરને બીજાને લીડ કરવા પહેલા, ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી સાંભળજો બધા જ લોકો, એક લીડરને બીજાને લીડ કરવા પહેલા પોતાને લીડ કરવું પડે છે. અને પોતાને લીડ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ, બહુ મુશ્કેલ છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? પોતાની જાતને સિસ્ટમમાં રાખવું, ડિસિપ્લિનમાં રાખવું, હેબિટમાં રાખવું બહુ ડિફિકલ્ટ છે માય ડિયર ફ્રેન્ડ. પણ આ પ્રકારના ઘણા બધા અલગ અલગ પ્રકારના. અચ્છા, બીજા કયા ટાઈપના પેન આવી શકે છે? બીજા એક પેન આવી શકે કે તમારે તમારા બિઝનેસને ગ્રો કરવા માટે કોઈ નવી વસ્તુ શીખવી પડે, કોઈ નવી કળા ડેવલપ કરવી પડે, નવી લેંગ્વેજ. અચ્છા, ઘણા બધા એવા મારા ભાઈઓ છે ગુજરાતી, કોઈ મીટિંગમાં, મેં આવું ઘણા ક્લાયન્ટને પણ કીધું છે, હું નામ લેવા નહીં માંગુ, કે તમે અમુક નેટવર્કિંગ મીટિંગમાં જાઓ જ્યાં 100 કરોડ પ્લસના લોકો આવે, એટલે શું કે ખબર કે ત્યાં તો બધી મીટિંગો ઇંગ્લિશમાં થાય, મને તો આવડતું નથી. તો શીખો. આજે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના જ્યારે હતા, ત્યારે નરેન્દ્ર મોદી રોજ 1 કલાક ઇંગ્લિશ શીખતા હતા. જ્યારે માણસ 60 વર્ષની ઉંમરે શીખી શકે, તમે ન શીખી શકો? ઘણા બધા લોકો આવા આપે, ના ના સાહેબ એમાં તો ના અમારાથી ના, એ બધી મીટિંગો ઇંગ્લિશમાં થાય. ઘણી બધી વાર મેં કીધું છે, ઘણી બધી વાર મેં જયારે વસ્તુ કહી કે તમારે એવી જગ્યાએ જવું જોઈએ 10, 20, 25, 50 કરોડ 100 કરોડ વાળા ટર્નઓવર વાળા આવે, તો કે સાહેબ એ બધી મીટિંગ ઇંગ્લિશમાં થાય. પણ શું ઇંગ્લિશ લેંગ્વેજ શીખી ન શકાય? કેટલા લોકો અગ્રી કરે છે કે શીખી શકાય? આ લખો, કોઈ પણ લેંગ્વેજ, કોઈ પણ, આ ખાલી એક સિમ્પલ આ પેનની વાત કરી રહ્યો છું, સિમ્પલ પેન. હું તમારી સામે બેઠો છું, બરોબર છે, હું પોતે આજે ગુજરાતી મીડિયમથી ભણેલો છું, આજે ટોટલ ગુજરાતી મીડિયમથી હું મારી સ્ટોરી શેર કરું. હું ગુજરાતી મીડિયમથી ભણેલો છું અને હું મારી 2 મિનિટ સ્ટોરી શેર કરીશ એટલે તમને આઈડિયા આવશે કે બહુ ઈઝી છે. ઠીક છે? આજે મેં લગભગ 500 બુકો વાંચી છે ને, એમાંથી 485 ઇંગ્લિશમાં છે. કદાચ મારી પાસે આ બધી બુકો પડી છે, હમણાં ઓફિસ શિફ્ટિંગ થયું છે મારું, આમાંથી કદાચ 4 બુક પણ મારી પાસે હિન્દીમાં નહીં હોય. 4 બુક 500 માંથી, આ અહીંયા જ પડી છે બધી. સો આજે વેરી સિમ્પલ છે કે મને મારા એક મિત્રએ કીધું તું, યસ અગેન ફ્રીઝ, જસ્ટ વેટ અ મિનિટ. યસ, કેન યુ હિયર માય વોઇસ? Can you hear my voice? Yes. I'm sorry. Today there is a lot of disruption. પણ હું તમને બધાને પ્રોમિસ કરું છું, હું એક અડધો કલાક સેશનનું વધારે પ્લાન કરીશ આના માટે. ડોન્ટ વરી. મારા હજી 3 દિવસ છે, ત્યાં હું એક અડધો કલાક કે એક્સ્ટ્રા સેશન કાંઈ પણ તમારા લોકો માટે પ્લાન કરીશ. આઈ એમ શ્યોર આજનું હું તમને કોમ્પન્સેટ કરી આપીશ. ઓકે? તો અત્યારે મારો અવાજ સંભળાય છે? કદાચ આપણી પાસે 5-10 મિનિટ જ છે, આપણે આગળ જવાના છીએ. હું તમારી માટે પ્લાન કરી આપીશ, બીકોઝ મારી સાઈડથી એરર થયું છે. આઈ રિયલી અન્ડરસ્ટેન્ડ, અને તમારી માટે હું 100% કોમ્પન્સેટ કરી આપીશ.
નો વરીઝ, ડોન્ટ વરી અબાઉટ ધીસ. વિથ ન્યુ ટોપિક તમને હું 100% કોમ્પન્સેટ કરી આપીશ. એટલે કહેવાનો મતલબ મેં પણ ઇંગ્લિશ શીખ્યું, 2-2 કલાક કામ કર્યું, મારા લેંગ્વેજ પર કામ કર્યું, મારી ભાષા પર કામ કર્યું, મારી એક્સેન્ટ પર કામ કર્યું, મેં 2-2 કલાક કામ કર્યું અને મેં પછી ઇન્ટરનેશનલ કોલ સેન્ટરમાં કામ કર્યું. એટલે વેરી સિમ્પલ, અગર તમે કમિટ કરો તો તમે શીખી શકો છો. તો ઘણા બધા લોકોને એવો ચેન્જ આવશે કે સાહેબ મને ઇંગ્લિશ આવડતું નથી, આઈ ડોન્ટ નો ઇંગ્લિશ, મને ઇંગ્લિશ આવડતું નથી, તો કેવી રીતે એવી મીટિંગો અટેન્ડ કરી શકો? એવા હમણાં તો અવાજ સંભળાય છે ને મારો? વી આર એટ ધી એન્ડ, વી આર એટ ધી એન્ડ. હમણાં તો અવાજ સંભળાય છે ને મારો? સંભળાય છે? પ્લીઝ ટાઈપ વાય. યસ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. એટલે કહેવાનો મતલબ શું છે કે ઘણા બધા લોકો એક્સક્યુઝ, તો પ્લીઝ ઓલ ધ એન્ટરપ્રેન્યોર ડોન્ટ ગીવ એક્સક્યુઝ. તમારે લેંગ્વેજ શીખવાની જરૂરત છે તો લેંગ્વેજ શીખો, કોઈ આવડત શીખવાની જરૂરત છે તો આવડત કરો. અકાઉન્ટિંગ જે પણ વસ્તુ તમને લાગે એના માટે તમારે હા પાડવી બહુ જરૂરી છે, કારણ કે એઝ અ લીડર તમારે કોન્સિસ્ટન્ટ ગ્રો કરવું જરૂરી છે. તમે એવું ના કહી શકો ના 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 મને નથી આવડતું, આ તો મને નથી ફાવતું, આ તો મારાથી ન થાય, આ તો મારું કામ જ નહીં. આ બધી ભાષાઓ તમે ન વાપરી શકો, કારણ કે તમને લાગે કે આ તમારા બિઝનેસના પ્રોગ્રેસ માટે જરૂરી છે, તો બાય હુક ઓર બાય ક્રુક કહેવાય ને, હર હાલ મેં હર કાલ મેં તમારે એ વસ્તુ શીખવાની જ રહી, તમારી વસ્તુ શીખવાની જ રહી. અચ્છા, કેટલા લોકો કમિટ કરે છે હવે નવી વસ્તુ? તમારે હવે તમારા બિઝનેસને આગળ લઈ જવા માટે શું શીખવાની જરૂરત છે એ લખો. હવે હું તમારા બધાથી ઈચ્છું છું તમે એક વસ્તુ લખો કે તમને શું લાગે છે વસ્તુ તમારે કઈ શીખવાની, એ કઈ વસ્તુ શીખવાની જરૂરત છે? તમારે કોઈ સ્કિલ શીખવાની જરૂરત છે, સેલ્સ શીખવાની જરૂરત છે, ટીમ હેન્ડલિંગ શીખવાની જરૂરત છે, લેંગ્વેજ શીખવાની, તમારા ચેન્જ ઇન મેનેજમેન્ટ, તમારે શું શીખવાની જરૂરત છે? તો આજે હું રિયલાઇઝ કરવા માંગુ છું, અને તમને મનમાં ખબર પણ છે કે આ વસ્તુ મને શીખવી જરૂરી છે, પણ ક્યાંક ને ક્યાંક તમારી અંદર છે. ઇંગ્લિશ, યુવરાજભાઈ કહે છે કે ઇંગ્લિશ શીખવું છે, વેરી ગુડ. કમ્પ્યુટરાઇઝેશન, ઓકે. લેંગ્વેજની સ્કિલ અને આઈડિયાઝ અને નેટવર્કિંગ, યસ, નેટવર્કિંગ ઇઝ અ કી. આજે નેટવર્કિંગ, યોર નેટવર્ક ઇઝ ઇક્વલ ટુ યોર નેટવર્ક. તમે કેવા લોકોને ઓળખો છો? નેટવર્કિંગ ઇઝ ધ કી ટુ સક્સેસ. સોશિયલ મીડિયા એડવર્ટાઇઝિંગ, અંકિતભાઈ કહે છે પ્લીઝ આ બધા લિમિટેશન છે, આપણે શીખી ન શકીએ, આપણને ફાવે નહીં, આપણને આ બધા લિમિટેશન છે. કમિટ કરો નવી વસ્તુ, કારણ કે એઝ અ લીડર તમારે કોન્સ્ટન્ટ ગ્રો કરવું રહેતું, તમારી ટીમને ગ્રો કરાવી છે, રાઈટ? કમ્પ્યુટર અને નેટવર્ક, વેરી ગુડ. કેટલા લોકોને ટીમને ગ્રો કરાવી છે? લખો ભાઈ, ઓલ. તો ટીમને ગ્રો કરાવી હોય તો પેલા પોતાની જાતને ગ્રો કરાવવું પડશે. યસ યસ, કેટલા લોકો અગ્રી કરે છે? પેલા પોતે અપગ્રેડ થવું પડશે, પોતાને સ્કિલ લેવલ પોતામાં ડેવલપ કરવું પડશે, અને ટીમ જોઈને હેરાન થઈ જશે, અરે યાર સર આવું મારે પણ શીખી રહ્યા છે, તો અમે તો કરી શકીએ. લોકોને વાતોથી નહીં, લોકોને કામથી મોટિવેટ કરો. ફરીથી કહું છું, તમારા સ્ટાફને વાતોથી નહીં, તમારા કામથી મોટિવેટ કરો, તમારા અપગ્રેડેશનથી મોટિવેટ કરો, તમારા સ્કિલથી મોટિવેટ કરો. તમને 50 વર્ષની ઉંમરે ઇંગ્લિશ શીખતા જોશે ને, અને તમે કહેશો ને બેટા ये कुछ करना है, એટલે શું કહેશે? सर करता हूं. કેમ? सर आप 50 साल की उम्र में सीख सकते हो तो मैं 30 साल का लड़का नहीं सीख सकता? समझा? 90% ઓનર ખાલી બોલીને કહે છે, તમે કરીને કહો. ફરક છે ને બંને વસ્તુમાં? જે તમે કરો છો ને એ બહુ વધારે બોલે છે. કેટલા લોકો અગ્રી કરે છે? તો કરીને કરો. તમે 50 વર્ષની ઉંમરે, 45 વર્ષની ઉંમરે, 40 વર્ષની ઓનર થઈને પણ જો તમે શીખશો ને તો તમારી ટીમની ભાવના વધી જશે કે સર ये उम्र में सीख रहे तो हमको तो सीखना ही चाहिए. લીડ આને કહેવાય, આને બહુ સરસ વસ્તુ કહેવાય, લીડ બાય લાસ્ટ સેન્ટેન્સ એક્ઝામ્પલ. શું કહેવાય? લીડ બાય એક્ઝામ્પલ. પોતે કરી દેખાડવું કહેવાય ને. લીડર નોઝ ધ વે, ગોઝ ધ વે, શોઝ ધ વે. પરથી આ 3 સ્ટેટમેન્ટ બહુ પાવરફુલ સ્ટેટમેન્ટ છે. જ્હોન મેક્સવેલની છે, બહુ માનું છું એમને, મતલબ એમનું નામ લઉં તો કઈ થઈ જાય છે. લીડર નોઝ ધ વે, લીડર જાણે છે કઈ દિશામાં જાય છે. બીજું, એ દિશામાં ખુદ જાય છે અને પછી લોકોને કહે છે ચલો ચલો આવો. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? લીડર નોઝ ધ વે, લીડર ગોઝ ધ વે, લીડર શોઝ ધ વે. કરીને દેખાડે છે એટલે લોકોનો ભરોસો વધી જાય છે અને એ લોકોનો ઉત્સાહ વધી જાય છે કે નહીં યાર હમારે સર કર રહે તો हमको भी करना चाहिए. आर यू गेटिंग माय पॉइंट? So my dear friends, that's it for today. I hope you have enjoyed my session. મને ખબર છે 20-22 મિનિટ નેટવર્કિંગનો મતલબ ઇન્ટરનેટનો પ્રોબ્લેમ રહ્યો, પણ તો પણ મેં ઘણી બધી આજે શેરિંગ કરી સ્કિલ વિશે. આપણે સ્ટાર્ટ કરી કે 3 વસ્તુ જરૂરી છે. કઈ 3 વસ્તુ જરૂરી છે? લીડર, સિસ્ટમ એન્ડ પીપલ અને પ્રોડક્ટ. આના વિશે વાત કરી. મેં આ વાત કરી કે બિઝનેસ બનાવવા વાળો અલગ અને બિઝનેસ ચલાવવા વાળો અલગ. પ્રોફેશનલ લોકો જોઈએ, પ્રોફેશનલ. જે લોકો તમને અહીંયા સુધી લઈ આવ્યા એ કદાચ આગળ કામમાં આવે એવું જરૂરી
નથી હોઈ શકે. તમારે પ્રોફેશનલ લોકો લાવવા પડે. યુ નીડ ટુ ગેટ ઇન પ્રોફેશનલ. લીડરને આગળ પેન વિશે ઘણા ગ્રોથ માટે પેન આવી શકે છે. કયા કયા? ટીમને ચેન્જ થવાના, ડેલિગેશન કરવાના, ઘણા બધા પેન આવી શકે છે. એ પેનથી તમારે કદાચ ગુજરવું પડી શકે. તો થેન્ક યુ સો મચ ઓલ. બહુ મજા આવી. અમારું ફેવરેટ સેશન હતું, પણ થોડીક ઇન્ટરનેટની પ્રોબ્લેમ આવી, એના કારણે વચ્ચે અગર ખેદ આવ્યો તો હું બહુ સોરી કહું છું. આનું કમ્પેન્સેટ પણ કરીશ. પણ આટલું જેટલું સમજ્યા, જેટલું શીખ્યા, એના પર અપ્લાય કરજો પ્લીઝ. હોઈ શકે 40-45 મિનિટનું સેશન જોઈએ હાર્ડલી, બટ એને અપ્લાય કરો, બીકોઝ આ અલ્ટિમેટ ગેમ છે. હું જે તમને કન્ટેન્ટ શેર કરું મારા પેડ વર્કશોપમાં, મારા પેડ સેશનમાં હું આને શેર કરું છું, પણ તમારી જોડે, બીકોઝ આજે આવા પેન્ડેમિકમાં હું તમારી હિત ઈચ્છું છું. હું તમારો ભાઈ છું, તમારો મિત્ર છું, તમારો કોચ છું, અને હું બહુ દિલથી તમારો ગ્રોથ ચાહું છું. મતલબ મારી જિંદગીનો આ જ મકસદ છે. મારી જિંદગીનો આ જ, હું છેલ્લા ઘડી મરતા લોકોને ઇન્સ્પાયર કરીને મરવા માંગુ છું. મતલબ મરવાની 1 મિનિટ પહેલા ઇન્સ્પાયર કરીશ, પછી મરીશ. તમે સમજ્યા? અમારું પેશન છે. અમારું પેશન છે કે લોકોને એના સપનાને રિયાલિટીમાં કન્વર્ટ કરવા માટે જાન લગાવી દેવી, હર હાલ મેં ઓર હર કાલ મેં. અમારું પર્પસ છે અને અમારું પેશન છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? ઓકે, સો થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. અને ઘણા બધા લોકોના ઘણા બધા સારા કમેન્ટ આવ્યા. થેન્ક યુ સો મચ. સૌથી પહેલા તો હું હાથ જોડીને ધન્યવાદ કરું છું. તમે પેશન્સ રહ્યા, ઇન્ટરનેટ ગયું તો પણ તમે ઉભા રહ્યા, તો થેન્ક યુ સો મચ ફોર એની માટે. ઓકે, થેન્ક યુ સો મચ. ટુમોરો વિલ હેવ અ વન્ડરફુલ સેશન. કાલનું સેશન છે ટીમ બિલ્ડિંગ પર. કેટલા લોકો સારી ટીમ બિલ્ડ કરવા માંગે છે? ટીમ બિલ્ડિંગ પર કાલનું સેશન છે. બહુ મજા આવશે તમને. ઘણા બધા ટેકનિક અને ઘણા બધા વસ્તુ કહેવાનો છું. ઓકે, એબ્સોલ્યુટલી. તો થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. વન્સ અગેન બધા જ લોકોને થેન્ક્સ કરવા માંગુ છું જેને આનું આયોજન કર્યું. બધા જ લોકોને, નિલેશભાઈ, દામજીભાઈ, ચિરાગભાઈ, બધા જ લોકોને હું થેન્ક્સ કરવા માંગુ છું. પ્રેમજીભાઈ, બધા જ લોકોને હું થેન્ક્સ કરવા માંગુ છું. ઓકે, સો થેન્ક યુ સો મચ ઓલ. વિલ મીટ ટુમોરો. કાલે આપણે મળીશું. વિલ મીટ એટ sharp 7:55 and with wonderful topic team building. મેક શ્યોર કરીશ મારી સિસ્ટમ બરોબર હોય. થેન્ક યુ સો મચ. હેવ અ લવલી ઇવનિંગ એન્ડ કાલે મળીએ આપણે. થેન્ક યુ સો મચ.